જો પરમાત્માની કૃપાથી આપણે 6 દિવસની એક આ વ્યાખ્યાનમાળા રાખી છે દિવ્ય જીવન સંઘના ઉપક્રમે. આ 6 દિવસમાં આપણે વેદાંત ઉપર વાત કરવાની છે. ઘણા માણસો નવાઈ લાગે કે વેદાંત તો બહુ અઘરી વાત કહેવાય, વેદાંત છે સમજાય. વેદાંત શબ્દ સાંભળીને જ ઘણાનો તો વિચાર થાય કે ભાઈ રહેવા દો ને, વેદાંત સિવાય બીજી કંઈક વાત હોય તો સમજણ પડે. બાકી વેદાંતમાં અમને કંઈ સમજણ ના પડે. પણ વેદાંત એટલે તમારી જ વાત કરે છે, બીજા કોઈની વાત નહીં. વેદાંત એટલે તમારી જ વાત. એટલે વેદાંત આપણા જે ખ્યાલમાં છે કે બહુ અઘરું છે, બહુ અઘરું છે, બિલકુલ અઘરું નથી વેદાંત. વેદાંત તો એક અભણ દોષી પણ સમજી શકે એવું છે, બહુ સહેલું છે. એટલે વેદાંત ઉપર વાત કરતાં પહેલાં હું તમારું જો મનમાં કંઈક પણ હોય ડગડગો કે વેદાંત કેમ સમજાશે તો એ કાઢી નાખું પહેલો. કારણ કે વેદાંત છે ને, ઘણાને એમ લાગે પેલો શબ્દ, પેલા બોમ્બાસ્ટિક શબ્દો વાપરે ને એટલે બધા ગભરાય કે ભાઈ આ તો ક્યાં અમને સમજણ પડે. નિમિત્ત કારણ ને ઉપાદાન કારણ ને અધ્યસ્થ ને અધ્યાસ ને આ બધા શબ્દો આવે ને એટલે ગૂંચાઈ જાય. એટલે ભાઈ આ તો અમે સમજતા નથી, અમને સમજણ નહીં પડે. પણ વેદાંત એટલું અઘરું નથી. પણ એટલું કે વેદાંતને એઝ ઇટ ઇઝ મૂકો તો જરા ગૂંચવાડો થાય. દિવેલ જેમ છે ને દિવેલ જેવું છે વેદાંત, દિવેલ જેવું. કોઈક નાનું છોકરું હોય ને એના પેટમાં કચરો ભરાઈ ગયો હોય, એની માં કે લે દિવેલ પી જાત, ના પીવે, બકાડીઓ ખાય. દિવેલના સુગંધી આવે ને બકાડીઓ ખાય. હવે દિવેલના એક ગુણ છે, કચરો એ જ સાફ કરે. જન્મ જન્માંતરની વાસનાઓને કામનાઓના કચરા ભરાયા છે એ વેદાંત કાઢે. પણ વેદાંતને એમને એમ જો રજૂ કરો તો બકારીઓ જ ખાય. નાનું છોકરું બકારીઓ ખાય, વેદાંત દિવેલ અડાડો તો ના અમને નથી પીવું. પણ મા બહુ હોશિયાર હોય, એ શું કરે, એ લોટમાં મોયણમાં નાખે દિવેલ, અને પછી બનાવે એનો રોટલો, મોયણમાં નાખે, અને પછી રોટલો બનાવીને ઉપર મેલે ગોળનું ઢેફું, તો કે લે બેટા ખાઈ જા. પેલું છોકરું પ્રેમથી ખાઈ જાય. પછી તો દિવેલ પેટમાં જાય એટલે દિવેલ તો દિવેલનો ગુણ કરે જ, પણ પ્રેમથી જમાડી દે મોહણમાં નાખીને. એમ અમારા વ્યાસ નારાયણે એ વેદાંતને એમણે ભાગવતમાં, રામાયણમાં, ગીતામાં મોહણમાં નાખીને વેદાંત પીરસી દીધું છે. એટલે અઘરું નહીં પડે, તમે પ્રેમથી ખાઈ જશો. પણ મોહણમાં નાખવું પડે. એમને એમ તમે બતાવો કે લે ખાઈ જા, તો નહીં ખાય. ખાય જ નહીં છોકરું, દિવેલ નહીં પીવે. તમે કોઈદરની ગોળી નાના છોકરાને આપો, નાના લે કોઈદરની ગોળી ગળી જા, તો એમ ના ગળે. પણ એને છતાં કે ગોળમાં વીંટાળીને વચમાં કોઈદરની ગોળીને ગોળમાં વીંટાળીને આપી દે, એટલે તું આ ગોળ ખાઈ જા, ગોળની ગોળી ખાઈ જા, તો છોકરું ખાઈ જાય તરત. પણ છોકરા હમણાં હોશિયાર થઈ ગયા છે. એની માએ કહ્યું કે લે આ ગોળી ખાઈ જા, ગોળની ગોળી, અંદર તો કોઈદરની ગોળી ગાળી લે, પણ ગોળની ગોળી લે, ગોળની ગોળી ખાઈ જા, તો છોકરું ખાઈ ગયું. પછી કે એની માએ પૂછ્યું તું ખાઈ ગયું, પેલી ગોળની ગોળી તે ખાધી? તો કે હામાં ગોળની ગોળી તો ખાધી, પણ અંદર ઠળિયો હતો તો ઉછેટી દીધો. એટલે આ મૂર્ખા ઠળિયો જ ખાવાનો હતો, અંદર જે ઠળિયો હતો એ જ ખાવાનો હતો. આપણે શું કર્યું છે કે વેદાંતને વ્યાસ નારાયણે એને વાર્તામાં જોડી અને ગોળની પેલી કરીને ખવડાવી. પણ આપણે શું કર્યું, વાર્તાને ચોંટી પડ્યા ને ઠળિયો ઉછેટી દીધો. વેદાંત ન સમજ્યા, વાર્તાને ચોંટી પડ્યા. બસ વાર્તા. પછી અર્જુનને કેટલા છોકરા હતા? ભાઈ તમારે અર્જુનના છોકરાનું શું કામ છે? તમારા છોકરા જ ગણી કાઢો ને, તમારા પાડોશીના ગણો, અર્જુનને ગણીને શું કામનો છે? ફલાણા એના અર્જુનની છોડી કોની હાથે પરણેલી, તમારે શું કામ છે? વાર્તામાં બહુ નથી પડવું. કારણ કે વાર્તામાં વેદાંત ભૂલી ગયા. પછી રાવણને 10 માથા હશે તો કેવી રીતે હોઈ જતો હશે? તમારે એની શી ચિંતા? એને 10 માથા હોય તો એને ત્રિકોણ થઈને હોઈ જતો હશે, ગરામ જાણે. એ તો એક જાતનું પ્રતીક છે. વેદાંતને પ્રતીક રૂપે વાર્તામાં મૂક્યું કે 10 માથાવાળી તાકાતવાળો એક માણસ, એટલે એને 10 માથા કહેવાય. એટલે કે 10 ઘોડા જોડ્યા છે. એ એન્જિનને કંઈ 10 ઘોડા હોય, 10 હોર્સ પાવર એટલે એન્જિન, એનું એક માપ છે. કે 4 હાથ વિષ્ણુને, એટલે 4 હાથ વિષ્ણુને એટલે શું? ધર્મ, અર્થ, કામ, મોક્ષ આપી શકે 4 હાથવાળો. 4 મુખવાળા બ્રહ્મા એટલે શું? કે ભાઈ બધા 4 વેદો એક સામટા મોઢે બોલી શકે. એમ બધું સિમ્બોલિક છે, બધું સિમ્બોલિક છે. એ બધું માત્ર તમને સમજાવવા માટે છે. પણ વાર્તા ના વળગી પડો કે કેવી રીતે બ્રહ્માને 4 મોઢા હશે તો હુઈ જતા કેવી રીતે હશે?
બોલતા હશે તો એક મોઢે બોલતા હશે કે ચાર મોઢે બોલતા હશે, છેક આવતી હશે તો ચારે મોઢે છેક આવતી હશે કે એક મોઢે આવતી છે. અરે બે ભાંજગણમાં શું કામ પડો તમે? વેદાંતમાં મુખ્ય વસ્તુ શું છે કે વેદાંત સમજવા માટે વાર્તાને જોડી, પણ એ વાર્તાને ચોંટી નહીં પડવું. વાર્તા નથી, વેદાંત છે. આખું ભાગવત વેદાંત છે, આખું રામાયણ ઠસો ઠસ વેદાંત ભરેલું છે. ગીતા તો પ્યોરલી વેદાંત છે. એટલે વેદાંતને સમજવું છે અને બહુ સહેલું છે. પણ વાર્તા જોડી કાઢે. વાર્તા તો હું તમને કહું ભાઈ, એક હતી ચકલી અને એક હતો ચકલો. ચકલી લાવી ચોખાનો દાણો લાવ્યો, ચકલો લાવ્યો દાળનો દાણો, અને બે જણાએ પછી ખીચડી કરી અને હંપીને ખાધી. નાનપણમાં આ વાર્તા તમે સાંભળેલી છે, મેં સાંભળેલી છે. મારી બા મને કહેતી હતી. પ્રત્યેકતા બાળમાં મક્કલ નહીં એટલી બધી. હું હા કરતો, ના બા તારી વાત સાચી છે, તારી વાત સાચી છે. એ મને સમજાવ કે એક ચકલી હતી, ચકલો હતો, ચોખાનો દાણો લાવ્યો, દાણો લાવ્યો અને ખીચડી કરીને ખાધી. મોટા થયા એટલે પ્રશ્ન થયો કે જે ખીચડી કરી હતી એ તપેલી કઈ સાઈઝની હતી? અરે ભાઈ, એ સવાલ જ ક્યાં છે? ખીચડી કરી જ નથી. આ તો કહેવાની વાત કે હંપીને ખાધું. બાકી તમારામાંથી કોઈ ઉઠીને પૂછે કે બોલો એ તપેલી કઈ સાઈઝની હતી? હવે સાઈઝ ક્યાં જોવા ગયા છીએ? આપણને ક્યાં ખબર છે? એટલે વાર્તામાં બહુ પડવાનું નથી, પણ વાર્તાની અંદર રહેલું જો વેદાંત છે એ વેદાંત સમજાવવાનો આ પ્રયાસ છે. અને વેદાંતની અંદર આપણે ખરેખર તો જીવન જીવવાની જ વાત છે. તમે શું છો એ સમજાવવાની વાત છે, અને જીવન કેવી રીતે જીવવું એ વેદાંત સમજાવે છે. વેદાંત શબ્દ જે છે ને, મુખ્ય આપણા જે ચાર વેદો, જે અપૌરુષે છે, કોણે લખ્યા છે એની ખબર નથી. કે છે કે પરમાત્માના શ્વાસમાંથી નીકળ્યા છે ચાર વેદો. એ ચાર વેદોને અંતે જે પરિશિષ્ટ હોય, કોઈ પણ પુસ્તક હોય ને અંતે પરિશિષ્ટ હોય ને, એપેન્ડિક્સ. કોઈ પણ કાયદાનું પુસ્તક હોય, અગર કોઈ પણ મોટો ગ્રંથ હોય તો એના અંતે પરિશિષ્ટ આવે, એપેન્ડિક્સ આવે. એ વેદોને અંતે જે પરિશિષ્ટ છે, વેદોને અંતે જે એપેન્ડિક્સ આપ્યા છે એનું નામ ઉપનિષદો. અને એવા ઉપનિષદો કેટલાક તો કહે છે કે 1008 છે, કેટલાક તો કહે છે કે 1008 ની એથી વધારે છે. પણ હજુ રિસર્ચ બહુ થયું નથી, બહુ જડ્યા નથી. કેટલાક 1008 કહે છે, કેટલાક વળી કહે છે કે ના મુખ્ય તો 108 છે. કેટલાક કહે છે કે એમાં 9 ઉપનિષદો મુખ્ય છે, કે 9 ઉપનિષદો, કઠોપનિષદ, કેતોપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, આ પ્રમાણે ઈશાવાસ્ય ઉપનિષદ 9 ઉપનિષદો છે મુખ્ય. પણ કેટલાકનું તો ખુદ ભગવાન રામનું એવું એક વખત બોલ્યા છે કે 9 ઉપનિષદોમાં માંડુક્યમ એવા અલમ મુમુક્ષુણામ વિમુક્તએ. એકલું માંડુક્ય ઉપનિષદ બસ છે જીવાત્માની મુક્તિ માટે. જીવાત્માને મુમુક્ષુમાને મુક્ત થવું હોય તો એકલું માંડુક્ય ઉપનિષદ બસ છે. માંડુક્ય ઉપનિષદમાં ફક્ત 18 મંત્ર છે, પણ એ 18 અધ્યાયનો સાર છે, 18 પુરાણોનો સાર છે, બધાનો સાર છે. આટલું હથેળીમાં લખાયેલું છે, પણ એની ઉપર કેટલી કારિકાઓ લખી છે. કેટલા બધા ગૌડપાદાચાર્યની વગેરેની કારિકાઓ તમે વાંચો તો આપણી તો અક્કલ ના કામ કરે, આપણે તેમ પોકી જ ના વળીએ. બહુ બોમ્બાસ્ટિક, બહુ અઘરું પડે. એટલે એ વેદાંત એટલે કરીને લોકો એને અડે નહીં. આ વેદોને અંતે આવેલા છે એપેન્ડિક્સ, માટે એનું નામ વેદાંત એવું નામ પાડ્યું. આ ઉપનિષદોને જ વેદાંત કહે છે. ઉપનિષદો જ વેદાંત. ઉપનિષદો એટલે એપેન્ડિક્સ. આ જે જ્ઞાનકાંડ, બાકીનો તો કર્મકાંડ છે. વેદોમાં 75% મંત્રો કર્મકાંડના છે. આ 25% મંત્રો જે જ્ઞાનકાંડના છે, જે ઉપનિષદોમાં વેદોને અંતે એપેન્ડિક્સના રૂપે આપ્યા છે, પરિશિષ્ટના રૂપે આપ્યા છે, અને વેદોને અંતે આવતા હોવાથી એને વેદાંત કહે છે. આ જે ઉપનિષદો 1008 કહો કે 108 કહો, એનું એક રૂપક આપ્યું કે આ બધા ઉપનિષદો ગાયો છે, સર્વોપનિષદો ગાવો. અને દુગ્ધા ગોપાલ નંદના. હવે ગાયો તો ગાયોને કઈ એમને ગાયો તો ઘાસ ખાય, પણ આપણને તો દૂધ આલે. પણ કોઈક દોનારો જોઈએ ગાયનું મુખ્ય કામ. તો દોનારો એક નીકળ્યો પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ. એમણે બધા ઉપનિષદોને દોયા. વેદોનો સાર આવ્યો ઉપનિષદ, ઉપનિષદો રૂપી ગાયો, અને એનું દૂધ કાઢ્યું ભગવાન શ્રી કૃષ્ણે. આ એક રૂપક બતાવ્યું કે સર્વોપનિષદો ગાવો, દુગ્ધા ગોપાલનંદન. તારે ગાયને દોવી હોય તો ગાય એમને દોવા ના દે, એને પારહો મેળવો પડે. તો કોઈક વાછડો પહેલો ધાય પછી એ ગાય દોવા દે. એટલે એમણે પાર્થને અર્જુન બનાવ્યો વાછડો. અર્જુન ધાઈ લીધું. પછી જે છેલ્લા ડબકા રહ્યા ને એ ડબકા આ ગીતા. છેલ્લા ડબકા એમ બહુ તત્વ આવ્યો. કે તમે જોજો, જે દોનારા છે એને ખબર હશે, જે ગાયને દોયા પછી છેલ્લા ડબકા હોય ને એમાં બહુ તત્વ હોય, એમાં બહુ ફેટ બહુ હોય.
ફેટી. એટલે આ ગીતા છે એ આ દૂધ, અને એ દૂધનો આધાર, એ ગીતાના આધારે આપણે વેદાંત ભણવાના છીએ. આ 6 દિવસ આ ગીતાના આધારે 6 દિવસ આપણે વેદાંતની ચર્ચા કરવાના છીએ. ગીતામાં વાર્તાઓ નથી. ગીતાની વાર્તા તો બહુ ટૂંકી છે. ગીતાની વાર્તામાં કંઈ બહુ સાર નથી. અને જો ડેમોન્સ્ટ્રેશન કરવા જાઓ તો ગીતા તો 1 કલાકમાં એનું છે તે એનું નાટક ભજવાઈ જાય. એક અર્જુન હતો, સમજ્યા, અને એક કૃષ્ણ હતો. પછી પેલા અર્જુને એમ કહ્યું કે મારે નથી લડવું. ભગવાન કહે છે એમ ચાલતું છે, લડવું પડે, લડ. એટલે પેલો હાર બાપજી લડીશ, લ્યો નાટક પૂરું થઈ ગયું. એટલી વારમાં ડેમોન્સ્ટ્રેશન તમે કરો. તમે કદાચ એ નાટકનું તમે પાત્ર ભજવીને તમે નાટક ભજવવા જાઓ તો 5 મિનિટમાં જ ભજવાઈ જાય. લો, ગીતા પૂરી થઈ ગઈ. અર્જુન કહે મારે નથી લડવું. કૃષ્ણ કહે ના, લડવું પડે. અર્જુન કહે હાર તાર બાપજી લડીશું. હવે વિચાર કરો, આ વાર્તા આમાં શું કંઈ સાર છે? આ ગીતામાં કંઈ લાંબી વાત હોય તો ઠીક વાત છે. સારું, ગીતા શું કરવા પેદા થઈ? ગીતાની અંદર જે વાત આવે છે એ વાર્તામાં પણ કંઈ માલ નથી. કારણ કે 2 ભાઈઓ વચ્ચેનો ઝઘડો છે. ઇટ ઇઝ એ ડિસ્પ્યુટ રિગાર્ડિંગ પાર્ટીશન ઓફ એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી. બાપ દાદાની મિલકતનો ઝઘડો. બાપ દાદાઓ મૂકીને આપી ગયા છે અને આ બેવકૂફો 2 જણા બાજે છે. હવે એ વાર્તામાં શું ભલી વાત? ના, યુદ્ધ થયું છે. યુદ્ધના મેદાનમાં કોઈ નોબલ કોઝ હોય, કોઈ દેશની સ્વતંત્રતા માટે લડ્યા હોય, અગર તો કોઈ એવો કોઈ ઉમદા કોઈ કારણો લડ્યા હોય તો ઠીક વાત છે કે ચલો ભાઈ ગીતા વાંચવા જેવી છે. પણ આની અંદર તો 2 જણા બાપની મિલકત હારું લડી મર્યા છે. હવે બાપની મિલકત હારું લડે એવા તો ઘણા હાઈકોર્ટમાં કેસો અત્યારે ચાલે છે. અત્યારે તે ડિસ્પ્યુટ્સ રિગાર્ડિંગ પાર્ટીશન ઓફ એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી હાઈકોર્ટમાં અત્યારે કેટલાય કેસો એવા પડ્યા છે. પણ એમાંથી ગીતા ના જન્મી, એમાંથી ગીતા જન્મી. માટે કંઈક રહસ્ય છે, માટે કંઈક છે. બાકી કોઈ એવી વાર્તામાં તો કઈ એવું વાત લાગતી નથી. અને વાર્તા પાછી કેવી? પેલો અર્જુન કહે છે કે મારે નથી લડવું. અર્જુન બિચારો, મને તો જ્યારે મેં પહેલો અધ્યાય વાંચ્યો ગીતાનો, મને લાગ્યું કે અર્જુન બહુ થરો જેન્ટલમેન, બહુ અચ્છો માણસ બિચારો. હા, ખરેખર અચ્છો માણસ. પહેલો અધ્યાય ગીતાનો વાંચ્યો, મને એના માટે બહુ પૂજ્યભાવ પેદા થયો. કેટલો બિચારો સાલાસ, કેટલો સીધો માણસ. એણે કહ્યું મારા ગુરુને માર નથી મારવા, મારા દાદાને માર નથી મારવા. અને મને તો ગભરામણ થાય છે. વે પથું છે શરીરે મેં, મને તો મારું શરીર ધ્રુજી ગયું છે. રોમહર્ષ જાય તે, મારો તો રૂવાડો ખડો થઈ ગયા છે. ગાંડીવમ સરસ્વતે હસતા ત્વક્ષૈવ પરિદહ્ય તે, મારું તો ચામડું બળે છે. ન ચશકનોમી અવસ્થા તું, ઊભો રહી શકતો નથી. ભ્રમતી વિચ મેં મને, મારું તો ચક્કર ભમણવા માંડ્યું છે. નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ, ન ચ શ્રેયનું પશ્યામી અથવા સ્વજનમાં આવે. બિચારો કેટલો રડવા કકળા જ કરે છે. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, ન ચ રાજ્યમ સુખાની ચ. દેવતા મેળ્યો રાજમાં, દેવતા મેળ્યો વિજયમાં. આવું બોલે છે બચારો. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, ન ચ રાજ્યમ સુખાની ચ. કિમ ન રાજ્ય ન ગોવિંદ, કિમ ભોગઈ જીવિતે નવા. એશામર્થે કાંક્ષિતમનો રાજ્યમ ભોગા સુખાની છે. જેને માટે કરીને અમે આ બંગલા મોટરો બધું વસાયું, દૂધ પાક પૂરીના જમણ કર્યા. એશામર્થે કાંક્ષિતમનો રાજ્યમ ભોગા સુખાની છે. તે વ્યવસ્થિતાની, તે પ્રાણાંતિકત્વા ધનાની છે. એ તો અમારા સામે મરવા ઊભા થયા છે. પછી અમે કોને મોટર બેહાડીને લઈ જઈશું? કોને અમારા બંગલાની ટીવી બતાવીશું? કોને અમારી વિડીયો બતાવીશું? એ તો બધા મરવા પેડ્યા છે. એશામર્થે કાંક્ષિતમનો રાજ્યમ ભોગા સુખાની છે. તૈમે વસ્થિતા નિત્ય પ્રાણાંતિકત્વા ધનાની છે. કોણ કોણ બધા? આચાર્ય, પિતર, પુત્ર, તથૈવ ચ પિતામહ, માતુલા, શ્વશુરા, ભ્રાતા, શાલા, સંબંધી તથા અમારા હાળા, અમારા બાપાના હાળા એટલે મામા, આ બધા ભેગા થયા છે. હવે આ બધાને મારવાના અમારે? ના પૈસા મારે મારવા નથી. એના કરતાં હું મરી જવા તૈયાર છું, પણ પૈસા મારે મારવા નથી. અને મારવાથી શું ફાયદો થાય? એતાન હંતુમ ઇચ્છામિ જ્ઞતોપી મધુસૂદન અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિમ ન મયી કૃતે. 3 લોકનું રાજ મળે તો પડે ખાડામાં, મારે નથી જોઈતું. કારણ કે નિયતિર ધૃતરાષ્ટ્રને કા પ્રતિષ્ઠા, અમને શું ફાયદો થાય? પાપીમાં આશ્રય 10 વાદ હતો તાન આતતાઈ ન, મને પાપ લાગે. તસ્માન નારા વયમંતુમ ધૃતરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમી કથમત્વા સુખી ન શ્યામ માધવ. એમને મારીને અમે શું સુખી થઈએ? પછી મૂર્ખા એ ઊભા થયા છે બાજવા, તો તારે બાજવું પડે ને હમો. તક એ તો મૂર્ખા છે, અમે કઈ મૂર્ખા છીએ? એ તો ડફોળ છે. લોકો એમ કે ને કે એ તો ગોળો હતો, તું ગોળો હતો, તો અમારે ગોળા ખપવું પડે ને. હા, યદ્યપિ એતેન પશ્યંતિ લોભોપહત ચેતસા કુલાક્ષય કૃતમ દોષમ મિત્ર દોરે ચ પાતકમ. પણ કથમ ન જ્ઞેયમ અસ્માભિ, અમે તો જ્ઞાની છીએ, અમે નહીં સમજીએ. અમારે તો સમજવું. કૂતરું બચકું પડી જાય, પણ આપણે તે બચકું ભરાય?
આ જો આર્ગ્યુમેન્ટ છે ને બહુ સરસ છે અને એટલા કન્વિન્સિંગ આર્ગ્યુમેન્ટ છે. યદ્યપિ એતેન પશ્યંતિ લોભોપાત ચેતસા કુલક્ષય કૃતમ દોષમ મિત્રદ્રોહિત પાત્રકામ કથમ ન જ્ઞેયમસ્માભિ પાપાદસ્માદ નિવર્તિતો કુલક્ષય કૃતમ દોષમ પરપશ્યત વીર્જનાર્દન. અને આખી ઇફેક્ટ ઓફ ધી વોર બતાવે છે એની અંદર કે એક યુદ્ધ થાય પછી ધી વોર ડઝ નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ બટ ઇટ ક્રિએટ્સ ન્યૂ પ્રોબ્લેમ્સ. એમાંથી નવા પ્રોબ્લેમ ઉભા થાય. યુદ્ધથી કોઈ દાડો પ્રશ્નોના નિકાલ થતા નથી. યુદ્ધ નહીં તો નવા પ્રોબ્લેમ પેદા થાય. અને આ પ્રમાણે થશે કે કુલક્ષય થઈ જશે, બધી સ્ત્રીઓ વિધવા થઈ જશે, બધા માણસો મરી જશે. કુલક્ષય પ્રણશ્યંતિ કુલધર્મા સનાતના ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ અધર્મો ભીભવત્યુત અધર્મા ભીભવાત કૃષ્ણ પ્રદૂષંતિ કુલસ્ત્રીય. અને જ્યારે સમાજ બગડશે ત્યારે સૌ પહેલી સ્ત્રી બગડવાની. કારણ કે જે વસ્તુ સારી હોય હંમેશા પહેલી બગડે. કેરીઓમાં સારામાં સારી કેરી હોય, મીઠામાં મીઠી કેરી હોય, પહેલી બગડે સમાજને. અને જે સમાજમાં સ્ત્રી બગડી એ આખું સમાજ ખતમ થઈ જાય. જે સમાજમાં સ્ત્રી બગડે એ સમાજ કદાપી ઊભો ના રહી શકે, મરે જ, એને મરે જ છૂટકો. એણે કહ્યું કુલક્ષય પ્રણશ્યંતિ કુલધર્મા સનાતના ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ અધર્મો ભીભવત્યુત અધર્મા ભીભવાત કૃષ્ણ પ્રદૂષંતિ કુલસ્ત્રીય. અને સ્ત્રી દુષ્ટા સુવાર્ષણેય જાયતે વર્ણશંકર. એમાંથી વર્ણશંકર પ્રજા પેદા થવાની. શંકર બાજરી, શંકર કપાસ, શંકર ઘઉં, હાઇબ્રિડ. એમાંથી બધી હાઇબ્રિડ બધી. એ શંકર તો ટૂંકું નામ છે, એનું સાચું નામ વર્ણશંકર છે, સમજ્યા ને? પણ શંકર અત્યારે બધા શંકર બાજરી, શંકર કપાસ, શંકર ઘઉં. આ વર્ણશંકર શબ્દ નથી બોલતા, પેલી શરમ આવે ને એટલે. બાકી વર્ણશંકર આમાંથી આ થવાનું. જાય તે વર્ણશંકર. આમાંથી પ્રજા પણ વર્ણશંકર, મા મૂળો બાપ ગાજર આવા થવાના. અને એનાથી શું દશા થવાની તમે વિચાર કરો. શંકરો નરકાયવ કુલજ્ઞાનામ કુલસ્ય પતંતી પિતરોષામ લુપ્તપિંડોદક ક્રિયા દોષે રહિત કુલજ્ઞાનામ વર્ણશંકર કારકೈ ઉત્સાદ્યંતે જાતિ ધર્મ કુલધર્માસ્ય શાશ્વત. આજે કુલધર્મ જાતિ ધર્મ ઉખાડી ફેંકી દેવાના, બિલકુલ ફેંકી દેવાના. અને તમે જોજો હવે 5 વર્ષમાં વિડીયોની ઇફેક્ટ આવે ત્યારે તમને ખબર પડશે કે આનું શું પરિણામ આવે છે. વિડીયો હમણાં જોવાની શરૂઆત કરી દો, પછી તમને ખબર કે આની શું દશા થાય છે. તમે જોજો વર્ણશંકર એની શું દશા થાય. તો જાતિ ધર્મ કુલધર્મ ઉત્સાદંતે જાતિ ધર્મ કુલધર્માસ્ય શાશ્વતા ઉત્સન્ન કુલધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસો ભવતી ઇતિ અનુસુશ્રુમાં. મહારાજ આ પાપ અમારેથી નહીં થઈ શકે. બહુ બિચારો કગરે, એવો કગરે. મને તો એ પહેલો અધ્યાય વાંચ્યો ને મને દયા આવી ગઈ અર્જુન ઉપર. મેં કોઈ મુહાર પાટો મેલ્યો, દેવતા મેલ્યો, નથી લડવાડ કરવી આવ્યું ને એમ જ થઈ. કેટલો બિચારો કગરે. બીજા અધ્યાયમાં શરૂઆતમાં કગરે ગુરો ન હત્વાય મહાનુભાવાન શ્રેયો ભોગતુમ ભૈક્ષમપી હલોકે. અરે આ બધાને મારીને અમારે પૈસા પેદા કરવા, લોકોના કળા કરવા, કાળા બજાર કરવા, લોચો લેવી અને એમ કરીને પૈસાદાર થવું, એના કરતા ભીખ માગવી હારી. આ અર્જુન બોલે છે બિચારો. બધાને લૂંટીને, બધાને મારીને મારે પૈસા પેદા કરીને કેવી રીતે કરી શકું. ગુરો ન હત્વાય મહાનુભાવાન શ્રેયો ભોગતુમ ભૈક્ષમપી હલોકે હત્વાર્થ કામાંસ્તુ ગુરુન્યૈવ. અને તે અર્થ કામાંસ્તુ કોઈ નોબલ કોઝ હોય જુદી વાત છે. માત્ર પૈસા માટે, એક પૈસાના માટે આટલા બધા પાપ, એક પૈસાના માટે કોઈના ગળા કાપવા મારાથી આ નહીં થઈ શકે. હત્વાર્થ કામાંસ્તુ ગુરુન્યૈવ ભુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. રુધિર પ્રદિગ્ધાન ભોગાન. ભોગતે કેવા લોહીથી ખરડાયેલા. હવે દૂધપાકનો મોટો કટોરો ભરીને બેઠા હોય અને હાથ લોહીવાળા હોય, એ હાથવાળા લોહી એ દૂધપાકના કટોરામાં પહે કેવી રીતે અને એના હબડકા મરાય કેવી રીતે? આ લોહી તો અમારા હાથવાળા છે. તો હાથવાળા લોહીવાળા હાથ, એ લોહીવાળા હાથથી અમે દૂધપાકમાં કેવી રીતે હાથ ગાલી શકીશું? મહારાજ મારો માટે નથી લડવું. બોલો, બહુ સારું બોલ્યો બિચારો. પણ ભગવાન જેવો ભગવાન એનું ઉશ્કેરે ઉપરથી. હું એવું ના કરું, હું કદાપી એવું ના કરું. મારી પાડોશમાં એક મકાન માટે 2 ભાઈઓ લડતા હોય તો ઉપરથી હું તો સલાહ આપું. હું તો ડાયો માણસ છું, હું કે એવો નથી. તમે ડાયા જ છો. આપણે તો ઉપરથી સલાહ આપીએ કે ભલા આદમી શું કામ નકામા લડી મરો છો? એક મિલકત હારું, બાપની મિલકત હારું છો ને તારા ભાઈ લઈ જતો, એ તારા બાપનો છોકરો છે ને, એમાં શું તારા નસીબમાંથી કોઈ લઈ જવાનું છે? તારા હાથમાંથી લઈ જશે. નકામા લડી મરો છો, નાત જાતમાં ભૂંડા દેખાશો, લોકો તમારી નિંદા કરશે, લોકો ગીતા વાંચશે તો કે 2 જણા બાજ્યા. કેટલી નિંદા થાય. માટે ખરેખર હું તો જો ભગવાન કૃષ્ણની જગ્યાએ હું હોત, જો કે નહોતો, પણ જો હોત તો
હું તો એવી સલાહ આપત કે ભાઈ તમે લડશો ને હું મરવા દે અર્જુન, તું શું કરે નકામા ઝઘડામાં પડે છે. હું તો એવી સલાહ આપત. તો પછી અર્જુન કહે કે ત્યાર પછી હું શું કરું એમ કહો મહારાજ. તો હું કહું ભલા આદમી તો અક્કલ વગરનો છું, હેડ મારી દ્વારકામાં તો આગળ તો 1.5 ફૂટની દાઢી રાખજે, 4 ફૂટની ચોટલી રાખજે, અને રોજ સવારમાં મારી આરતી ઉતારજે, રોજ મને મગજના ઢેફાનો પ્રસાદ ખવડાવજે, રોજ લાંબો થઈને મને પગે લાગજે, રોજ મારી ઘંટડીઓ વગાડજે, અને રોજ મારી આરતી ઉતારીને મારા સ્તોત્રો ગાજે, હોંચે પાછો ફરી આવીને મારા હવરામાં મંગળાના દર્શન કરજે, બપોરે મારા રાજભોગના કરજે, પછી શયનના દર્શન કરજે, રોજ રાતે ઘંટ વગાડજે, આરતી ઉતારજે, લાંબો થઈને પગે લાગજે, 1.5 ફૂટની દાઢી રાખજે, 4 ફૂટની ચોટલી રાખજે, મારી ખૂબ ભક્તિ કરજે, આખી રાત 5 જોડા કૂટજે, અને એમ કરતાં કરતાં તારે જવાન થશે તારા હારું એક વિમાન મોકલીશ, બેસીને સ્વર્ગમાં જતો રહેજે. એવું સલાહ આલી હોત તો સારું થાત નહીં, તો આ લડવાડ ના થાત, તો 18 શનિ મરત નહીં. પણ ભગવાને કોણ જાણે કેમ એવી સલાહ ના આલી. કદાચ પેલો અર્જુન કહે મારા જે વાત તો ખરી, પણ મારે રોટલાનું શું? એટલે રોટલાની ચિંતા કરે ભલા આદમી, દોત આપે છે ચાવણું નહીં આલું. જા મારા દ્વારકામાંથી 5 ગામ તને ગરાસમાં આપી દઉં છું, બસ જા, એનું જમીન મેં સુલાવે ઉઘરાઈ કાઢજે તું તારી મેરે, અને તું તારી મેં ખાઈ પીને મજા કરે. ભગવાન કૃષ્ણે આવી કેમ સલાહ ના આવી? અને ઉપરથી પેલો ના પાડતો હતો એને ઉપરથી ઉશ્કેર્યો, બચાડ્યા 2 જણાને, માર્યા. બળદેવજીએ વાંધો લીધેલો, એમના હગા ભાઈએ, ભગવાન શ્રી કૃષ્ણ હગા ભાઈએ કે તમે શું કરો છો? બલરામજી એટલા માટે નહીં આવ્યું હતું. ના, ખોટી વાત છે, આવી રીતે થતું છે, આવી રીતે લડાડી મારે કોઈ 2 ભાઈઓને, કેટલું ખોટું કહેવાય. ઉપરથી પેલો ના પાડતો હતો અને ઉશ્કેરીને વિદાય કરે. વિચાર કરો આ ગીતામાં અને આ વાર્તામાં શું લોકો ઘણા જે પરદેશીઓ જે છે, જેને આપણે શાસ્ત્રનો અનુભવ નથી, અગર તો જે અમેરિકાની હવા ખાઈને આવ્યા છે, એ બેવકૂફોને ખબર નથી પડતી કે શાસ્ત્રનો અંદર ખાને શું અર્થ છે, શાસ્ત્રનો મર્મ શું છે, નથી સમજ્યા. આપણા શાસ્ત્રોના મર્મ સમજ્યા સિવાય આપણા શાસ્ત્રોની નિંદા કરનારા નીકળ્યા છે. એટલા માટે આ વાત કહેવી પડે છે કે ગીતા એ એવી વસ્તુ નથી, ગીતાની અંદર આખું વેદાંત ભર્યું છે. ગીતા એ જીવન જીવવાનો નકશો છે. અર્જુને કહ્યું મહારાજ મારે શું કરવું? મારે ખરેખર યુદ્ધ કરવું કે મારે સંન્યાસ લઈને ચાલ્યા જવું? અને ભગવાને એને તે વખતે 2 માર્ગ સમજાયા. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ગીતા પૂરી કરી નાખી છે ભગવાને ગીતાની અંદર બીજા અધ્યાયના 11મા શ્લોકથી અશોચ્યાનંદ વશોચસ્વમ, ત્યાંથી ભગવાને ગીતાની શરૂઆત કરી સમજાવવાની. અને બીજા અધ્યાયની અંદર કર્મયોગ અને જ્ઞાન યોગ 2 સમજાયા. કર્મ પણ સમજાયો, ભાઈ જો તારે કર્મ માર્ગ છે, કાં તો તું કર્મ માર્ગ ઉપર જા, તું ક્ષત્રિય બચ્ચો છું, યુદ્ધ તારું ધર્મ છે, તું જા. અને નહીં તો તારે સંન્યાસ લેવો તો સંન્યાસ લે, સંન્યાસ પણ સારો છે, એ પણ માર્ગ છે. તારે જે માર્ગે જવું એ માર્ગે તું જઈ શકો. દિલ્હી જવું છે ને તારે, કાં તો તું બ્રોડગેજ જા, ગોધરા થઈને દાહોદ થઈ બ્રોડગેજ ઉપર જા, અને તો અમદાવાદ થઈને અજમેર થઈને મીટર ગેજ ઉપર જા. બંને માર્ગ છેવટે તો દિલ્હીમાં ભેગા થવાના છે. પણ તને કયો અનુકૂળ છે એ હું તો તને પ્રોઝ એન્ડ કોન્સ તારા આગળ મૂકી દઉં કે કર્મ માર્ગમાં આવું છે, જ્ઞાન માર્ગમાં આવું છે. હવે તારે નિર્ણય કરવાનો છે, માટે તું નિર્ણય કરીને તારે જે કરવું કર, એમ કહીને ભગવાને બીજા અધ્યાયની અંદર કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગને સમજાયો. કર્મ માર્ગના પણ વખાણ કર્યા, જ્ઞાન માર્ગના પણ વખાણ કર્યા. 3જા અધ્યાયના 1લા શ્લોકમાં અર્જુને પકડ લીધી. 3જા અધ્યાયના 1લા શ્લોકમાં કહ્યું કે મહારાજ તમે જે બીજા અધ્યાયમાં બોલ્યા એમાં મને કશી સમજણ ના પડી, હું કાંઈ સમજો નહીં તો હું ના સમજો તો વાંધો નહીં, પણ મારા મગજમાં જે ગૂંચવાડો હતો એમાં તમે ગૂંચવાડો વધારે ઘાલ્યો, ઉપરથી મને વધારે ગૂંચવ્યો. કારણ કે એક વખત તમે ઘડીકમાં આમનું બોલો છો, ઘડીકમાં આમનું બોલો છો, ઘડીકમાં આમનું હુપડું ઉછેટો છો, ઘડીકમાં આમનું હુપડું ઉછેટો છો, ઘડીકમાં કર્મ માર્ગના વખાણ કરો છો, ઘડીકમાં જ્ઞાન માર્ગના વખાણ. એને પહેલા 3જા અધ્યાયના પહેલા જ 2 શ્લોકની અંદર ભગવાનની ઉપર આક્ષેપ કર્યો કે જાય સી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજય છે કેશવ. તમે જો જ્ઞાન માર્ગને ઉત્તમ ગણતા હો કે નૃત્ય જ્ઞાન ન મુક્તિ, જ્ઞાન સિવાય મુક્તિ છે જ નહીં, તો નકામા આ લોહી કાળાની અંદર મને શું કરવા નાખો છો? શું કરો મને આ પાપમાં પાડો છો? મારા ગુરુ દ્રોણાચાર્ય મને બ્રહ્મ હત્યા લાગે, મારો ભીષ્મ દાદો મને પિતૃહત્યા લાગે, આ બધી હત્યાઓ મને શું કામ નાખો તમે? જાય સી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજસી કેશવ. મને શું કરવા આમો ગાલો છે? અને મહારાજ તમને ખોટું લાગે તો ભલે લાગે, બાકી હું તમને સાચું કહી દઉં, વ્યામિશ્રેણે વાક્યના બુદ્ધિર મોયા શિવ મેં. તમે એવું હટર પટર બોલો છો કે ઉડતું મારા મગજમાં ગૂંચવાડા જ પેદા થાય છે. અર્જુન બોલે છે, હું નહીં, આ તો ગુજરાતી કરીને કહું તમને શ્લોકને. અર્જુન કહે છે
કે વ્યામી શ્રેણી વાક્ય બુદ્ધિર મોહે સિંહ તદ એકમ વદ નિશ્ચિત્ય. મને એક વાત કરો, એમ નહીં, તદ એકમ વદ નિશ્ચિત્ય એને શ્રેયો માપને આમ, જેથી કરીને મારું સારું થાય એવું મહારાજ ગમે તે કહો. તો એમ કહો કે તું યુદ્ધ કર તો કરી દઉં યુદ્ધ. તમે એમ કહો લંગોટી વાળી નાઈ જા, દંડ કમળ લઈ લઈને નાઈ જાઉં, આટલી જ વાત. ભગવાને બીજા અધ્યાયમાં આ બધું વર્ણન કર્યું, ત્યારે ત્રીજા અધ્યાયમાં છેવટે આવું લઈને મેલ્યું. પછી ત્રીજા અધ્યાયમાં ચોથા અધ્યાયમાં એને ખૂબ સમજાયો કર્મ માર્ગ સમજાયો. ત્યારે પાંચમા અધ્યાયના પહેલા શ્લોકમાં પાછું તો એનું બોલ્યો કે મારા ત્યાં ત્રીજો ચોથો અધ્યાય મને કંઈ સમજણ પડી નહીં. બોલો, અર્જુનને સમજણ ના પડી, આપણને તરત પડી જાય છે પણ એને ના પડી, કોણ જાણે કેમ. નહીં તો હું તો ત્રીજો ચોથો અધ્યાય વાંચું મને તો આમ આવડી જાય તરત. પણ અર્જુન સિન્સિયરિટી એની કે નહીં સમજું ત્યાં લગી પૂછા કરીશ, હા મને સમજણ પાડવી પડશે. હવે અર્જુન છે ખુદી મહેનત કરી. અર્જુનને શું કરવું હતું? ને રેડીમેડ જવાબ જોઈતો હતો. હી વોન્ટેડ રેડીમેડ ક્લોથની માર્કેટમાં ગયો હતો કે રેડીમેડ કપડાં આપો. ભગવાન કે રેડીમેડ જવાબ ના મળે, છેક સુધી નહીં આપ્યો. અર્જુને 18મા અધ્યાય સુધી ભગવાન શ્રી કૃષ્ણને રેડીમેડ જવાબ નહીં આપ્યો કે નહીં, હું તને આ પ્રોઝન કોન્સ તારા ઘર મૂકી દઈશ, માત્ર પછી નિર્ણય તારે કરવાનો છે. બાકી હું પ્રોઝન કોન્સ તારા ઘર મૂકું. અને છેવટે 18મા અધ્યાયમાં છેવટે ભગવાને કહ્યું એને કે જો અર્જુન, હું 18 અધ્યાય સુધી જે 800 શ્લોકો બોલ્યો એ બધા વિમૃશ્ય એ તદ અશેષેણ, યુ થિંક ઓવર ધેમ ડીપલી. બહુ જ ઝીણવટથી તું એની પર વિચાર કરી જા. વિમૃશ્ય એ તદ અશેષેણ યથેચ્છસી તથા કરું, પણ તને યોગ લાગે એમ કર. બસ છેવટે પણ ભગવાન એને કહ્યું હું આ જે બોલ્યો છું એની પર પૂરેપૂરો વિચાર કરજે. એપ્લાય યોર માઇન્ડ ટોટલી એન્ડ ધેન ડિસાઇડ વોટ એવર યુ લાઈક ટુ ડુ. તારે જે કરવું એ કર. વિમૃશ્ય એ તદ અશેષેણ યથેચ્છસી તથા કરું, તને યોગ લાગે એમ કર. 2 માર્ગ એણે બતાવ્યા ભગવાને ગીતામાં, અને એ 2 માર્ગ ઉપર આપણા પ્રવચનો ચાલવાના છે. અને એ 2 માર્ગની અંદર ભગવાને મને તો ઉભો ના થવા દે એવું લઈને મેલ્યું. આ બોર્ડ ઉપર બધા આવશે. આ બધું તે મેં તમને કહ્યું, આ કથા નથી. તમને ચોખવટ કરી દઉં, મારી કોઈ કથા નથી. હું કોઈ સાધુ નથી, હું કોઈ સંત નથી, મહાત્મા નથી, ઓલિયો નથી, ફકીર નથી, પેગમ્બર નથી, દિગંબર નથી, કશું નથી. હું તમારા જેવો એક ફસાયેલો જીવડો છું. શું લોંચા ખાતામાં નોકરી કરીને આવેલો માણસ છું, સમજ્યા? એટલે તમે આને કથા નહીં માનતા, પણ આ એક ઓરિએન્ટેશન ટ્રેનિંગ કોર્સ છે. આ એક વિષયને અભિમુખ કરવાનો એક ક્લાસ છે. અને એમાં બ્લેકબોર્ડ ઉપર હું લખતો જઈશ, તમને સમજાવતો જઈશ, અને બધા 4 ડાયાગ્રામ્સ બધા આની ઉપર આવશે. એટલે આ જે સમજાવવાનું જે છે વેદાંત, એ તમને આ બ્લેકબોર્ડ ઉપર આવશે. તમને શાંતિ સમજાશે. વચમાં ના સમજણ પડે તો વચમાં પૂછવાની પણ છૂટ છે. નહીં પૂછો તો મને એમ લાગશે કે તમને કંઈ સમજણ નહીં પડે. મને તમને વચમાં પૂછવાની છૂટ છે, છતાં વચમાં તમને પૂછવામાં કદાચ સભાક્ષોભ લાગતો હોય, અગર તો તમને એમ થાય કે વચમાં ક્યાં પાછું છે તે ગડબડ કરવી, તો તમે આખા દિવસ આખું જે લેક્ચર સાંભળો અને જે કંઈ તમને શંકાઓ હોય એ શંકાઓ ચિઠ્ઠીમાં તમારે મૂકી દેવી, અવાશ્યાભાઈને આપી દેવી. બીજે દિવસે એ તમારી શંકાઓના જવાબ હું મારા બીજા લેક્ચરમાં વણી લઈશ. એટલે તમને જેણે સવાલ પૂછ્યો છે એને ખબર પડી જશે કે મારા સવાલનો જવાબ આવી ગયો. એટલે તમને ડિસ્ટર્બન્સ ના થાય, વિષયાંતર પણ ના થાય, અને તમારી શંકાઓનું સમાધાન થાય. તમને શંકા થવી જ જોઈએ. તમને શંકા થશે. જો તમને શંકા જ નહીં થાય તો હું સમજી જઈશ કે કાં તો તમે બધું સમજી ગયા છો, કાં તો તમે કશું સમજ્યા જ નથી. નહીં તો તમને શંકા થવાની. કારણ અર્જુનને થાય ને તમને ના થાય એમ કેમ બને ભાઈ? માટે કરીને આ એક અભ્યાસ વર્ગ છે, અને અભ્યાસ વર્ગની રીતે આપણે ભણવાનું છે. આપણે એમ નથી બાપજી આ બાપજી તમે બોલ્યા બરાબર, આ બાપજી એમ નહીં. પૂરું સમજવું છે, વાતને ઊંડાણમાં ઉતરવું છે, જાણવું છે કે જીવન જીવવાનો એક નકશો છે. ભગવદ્ ગીતા એ જીવન જીવવાનો નકશો છે, સમજ્યા? ભગવદ્ ગીતાને ઘણા માણસો, મેં આજ બપોરે વાત કરી, ઘણા માણસો એમ માનતા હોય છે કે ભગવદ્ ગીતા તો ગયડા માણસો વાંચે. એકલા ગયડા શું વાંચવાના હતા? એમની આંખને મોતિયા આવ્યા છે. ગયડા શું વાંચે? અને તો મોતના કુવામાં ટોટિયા લબડા જ બેઠા છે. હવે એ શું ભણવાના હતા ગીતા? ગયડા માણસો માટે ગીતા નથી. ભલે વાંચે, એનો મને વાંધો નથી. એ તો છોકરાને બેહાડ છે કે તું ગીતા વાંચ, હું મારી મેં સાંભળું છું, અને પછી મારા હારું વિમાન આવશે બેસીને જતો રહીશ. પણ એમ કે વિમાન આવતા નથી. કારણ કે ગીતા ગયડા માણસો માટે ઠીક છે, એમના હખણા બે એ બાને એટલા પૂરતું સારું છે, બાકી નહીં. ગીતા સંન્યાસીઓ માટે છે એમ ઘણા માણસ. ગીતા સંન્યાસીઓ માટે પણ નથી. એમણે તો સંસારનો ઉલાળ્યો કરી નાખ્યો. હવે એમને ગીતા શું?
છતાં એમનું કલ્યાણ થશે વાંચશે તો મને વાંધો નથી. બાકી ખરું તો ગીતા આ જે જુવાન વર્ગ છે, જે કોલેજોની અંદર સ્ટુડન્ટ્સની અંદર 15 વર્ષનો સમજણો છોકરો થાય ત્યારથી એને ગીતા પકડાઈ દેવાની જરૂર છે મારા મત પ્રમાણે. તો હું તો એમ ઈચ્છું છું કે દરેક જુવાન વર્ગને, કારણ કે જીવન એમને જીવવાનું છે. જેને જીવતા નહીં આવડે ને મરતા જ નહીં આવડે, પહેલી વાત તો એ છે. જેને જીવતા જ નથી આવડતું એને મરતા કેવી રીતે આવડશે? જીવન જીવવાનો નકશો છે. જન્મ્યા પહેલા શું હતા એ હશે અંદર ગીતામાં છે, મરી ગયા પછી ક્યાં જશું એ પણ ગીતામાં છે. આજે બપોરે મેં કેટલીક ચોખવટો બપોરના પ્રવચનમાં કરી, પણ 5, 7, 10, 15, 20 માણસ હતા. એટલે ચોખવટ ફરી મને કરવાનું મન થાય છે કે ગીતાની અંદર જન્મ્યા પહેલા શું હતા, પુનર્જન્મનો સિદ્ધાંત વગેરે આવે છે. તે ઉપરાંત ગીતામાં મરી ગયા પછી શું થશે તે પણ આવે છે, નથી આવતો અમને. પણ એ વાતને આપણે બહુ ટચ નથી કરવી, કારણ કે આપણે તો જીવન જીવવું કેવી રીતે એની વાત છે. જન્મ્યા પહેલા શું હતા એની ચિંતા છોડી દો. જન્મ્યા પહેલા શું હતા જાણીને તમારે શું કામ છે? ભાઈ જન્મ્યા પહેલા તમારા મામા કોણ હતા, તમારા કાકા કોણ હતા એ જાણીને કંઈ કામ છે? તમારી પત્ની કોણ હતી જાણીને કામ છે? અને જાણો તો તમને ફાયદો શું? કદાચ તમે જાણો કદાચ તો શું દશા થાય તમારી? તો રસ્તામાં કોઈ ગધેડું જતું હોય ને તમે ચોંટી પડો, તું મારો કાકો થાય, તું મારો મામો થાય, તો મહા મુશ્કેલી ઊભી થઈ જાય, મહા મુશ્કેલી થાય. ગયા જન્મની બહેરીનું ઓળખતો હોઉં અને કદાચ ક્યાંક ફરતી હોય બિલાડી કે કૂતરીના અવતારમાં, હું એને લઈને ઉચકીને ઘેર લઈ જાઉં તો આ જન્મનું બહેરું પેલા જન્મનું બહેરું મારંવાર આવે કે ના? સારું થયું, ભગવાનની દયા ગણો, માયા ગણો કે ગયા જન્મના માતા પિતા સ્ત્રી પુત્રાદિકને હું અજ્ઞાને કરીને ભૂલી ગયો છું. ખરું કે? તો જેવી રીતે ગયા જન્મના માતા પિતા સ્ત્રી પુત્રાદિકને તમે અજ્ઞાને કરીને ભૂલી ગયા છો, એમ આ જન્મના માતા પિતા સ્ત્રી પુત્રાદિકને જ્ઞાને કરીને ભૂલી જવા પ્રયત્ન કરવાનો છે. યાદ રાખીને કંઈ કામ નથી. ગયા જન્મનું જે હતું એ હતું, આપણે કંઈ જાણવું નથી. અને હવે પછી મરી ગયા પછી આપણું શું થશે એની ચિંતા છોડી દો. જે થનાર, ડોન્ટ થિંક ઓફ ધ પાસ્ટ, ડોન્ટ વરી અબાઉટ ધ ફ્યુચર. મરી ગયા પછી શું થશે એની ચિંતા તમે શું કામ કરો છો? એ તો નક્કી વાત છે. મેં આજે બપોરે વાત કરી હતી કે હું કહી શકું, તમે કહી શકો, ભાઈ મરી ગયા પછી શું થશો? અરે ભાઈ આખી જિંદગી જેને તને પાછલા પગે લાતો જ મારી છે તો પછી ગધાડાના પેટમાં જ જશો, બીજે ક્યાં જવાના? કારણ કે પ્રેક્ટિસ છે તમારી. આખી જિંદગી જેને તને બચકા જ ભર્યા છે તો એ કૂતરાના પેટમાં જ જવાના, બીજે ક્યાં જાય? આખી જિંદગી જેને તેને ત્યાં જ કર્યા છે એ વાંદરું જ થવાના, બીજું થાય શું? એ તો તમે કેવું જીવો છો એની ઉપર આધાર છે. માટે મુખ્ય વસ્તુ જીવવાની છે. મરી ગયા જન્મ્યા પહેલા શું હતા એની ચિંતા નહીં, મરી ગયા પછી શું થશે એની ચિંતા નહીં, એ ધેટ ઇઝ નોટ મચ ઇમ્પોર્ટન્ટ. ખરી વાત તો જીવન જીવીએ છે કેવી રીતે, એ જીવન જીવવાનો નકશો એ ભગવદ્ ગીતા બતાવે છે અને એ આપણે કામનો છે, એ નકશો જાણી લેવો છે. અમારા સંબંધીની એક મેં વાત કરી હતી, જરા ગમતની વાત હતી. અમારા સંબંધી એક ભાઈ હતા, તે એ રોજ એના બાપાની ફરિયાદ કરે મારી પાસે લાવીને, મારો બાપો જનન તન તો હત્યા કરે છે, હા કૂતરા જેવો છે. મારો બાપો જનન તને બચકા ભરે છે, કૂતરા જેવો છે, વાંદરા જેવો છે. મારો બાપો જનન તન પાછલે પગે લાતો મારે છે, ગધેડા જેવો છે. એમ ફરિયાદ કરે એના બાપા જ. એવામાં થયું એવું કે એના બાપા મરી ગયા એટલે એને કંકોત્રી છપાઈ. કંકોત્રી શું આપણે કાળા અક્ષરે લખે છે, કાળોતરી છપાઈ. કંકોત્રીમાં લાલ અક્ષર નહીં, કાળા. કંકોત્રીમાં એને લખ્યું કે અમારા પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો છે. મેં એને બોલાવ્યો, તને શી ખબર પડી સ્વર્ગવાસ થયો છે? તું તો એમ કહેતો હતો કે મારા બાપા તો જેને તને બચકાં ભરે છે, કૂતરા જેવા છે. તું તો એમ કહેતો હતો કે મારા બાપા જેને તને હત્યા કરે છે, વાંદરા જેવા છે. તો હવે આ સ્વર્ગવાસ કેવું લખી લાવ્યો? તારા બાપાનો સ્વર્ગવાસ થયો તને કેવી રીતે ખબર પડી? તે કેવું જાણ્યું કે સ્વર્ગવાસ જૂઠું કેમ લખી લાવ્યો તું કે મારા બાપાનો સ્વર્ગવાસ થયો છે? એણે કહ્યું કે નહીં સાહેબ ખોટી વાત છે, મેં બરાબર લખ્યું છે. મારા પિતાશ્રી મેં શું લખ્યું છે વાંચો બરાબર. મારા પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો, ઘણું માઠું થયું છે, મેં તો એવું લખ્યું. મેં તો ચોખ્ખું લખ્યું છે. મેં પૂર્ણવિરામ ક્યાં કર્યું છે તમે વાંચો. આ વાક્યમાં મેં પૂર્ણવિરામ ક્યાં કર્યું છે? મારા પિતાશ્રીઓ સ્વર્ગવાસ થયો, ઘણું માઠું થયું. ખરેખર તો એનો સ્વર્ગવાસ નહોતો થવો જોઈતો, પણ કોણ જાણ સાથી થઈ ગયો. હવે મને ખબર નહીં. મારા પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો, ઘણું માઠું થયું, પણ ભગવાનને ગમ્યું સાચું કે ભગવાન અમને પૂછવા આવ્યો નહીં કે ભાઈ અમને ક્યાં મોકલવા દેતો, અમે તો કે તો જ જાય છે, સ્વર્ગમાં જાય છે જ નહીં. પણ ભગવાને અમને પૂછ્યું નહીં, ભગવાને બારોબાર એમનો વીટો પાવર વાપરીને સ્વર્ગમાં મોકલી દીધા. બાકી ઘણું માઠું થયું. શું અમારા પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો એ ઘણું માઠું થયું, પણ ભગવાનને ગમ્યું સાચું. અમે તો એમની જિંદગી રહ્યા ત્યાં સુધી અમે તો એમની કોદાડું મોકણી મળતા નહોતા.
અમે એમની જોડે વાતે કરતા નહોતા, એટલે અમે મરી ગયા પછી એ કોણ મોકણી બંધ રાખી છે. કારણ જીવતા હતા તારે ક્યાં મોકણી મળતા હતા, તમે મરી ગયા પછી મોકણી મળવી છે, એટલે અમે એમની કોણ મોકણી બંધ રાખી છે, સમજ્યા. પણ એટલું ખરું કે અમારા પિતાશ્રી જીવ્યા ત્યારે કે ભાગવત સાંભળી નહીં કોઈ દાડે. એમણે ગાદી ઉપર બેસીને સાંભળવાની સગવડ હતી, પણ અમારા પિતાશ્રીએ ભાગવત સાંભળ્યું નહીં અને ભાગવત સાંભળ્યા વગર ગયા છે. એટલા માટે કરી અને એમના ખર્ચે હિસાબે જોખમે અમે ભાગવત બેહાડ્યું છે. શું એમના મરણ પાછળ, કારણ કે પૈસા મૂકતા ગયા છે અને આ બધા હગલા બધા લોહી પીવે છે કે વાપરો વાપરો, એટલે એમના પૈસે અમે ભાગવત બેહાડ્યું છે, સમજ્યા. અને ભાગવત બેહાડ્યું છે. એમાં છ બધા હગલા લાડવાઈ ખાઈ જતા અને તે અમે ભાગવત એમની પાછળ બેહાડ્યું. કારણ વાંચવાની સગવડ હતી, સાંભળવાની ગાદી ઉપર બેસીને. તારા કર્મી જીવડો સાંભળ્યા વગર ગયો. હવે એની પાછળ એના ખર્ચે ભાગવત બેહાડ્યું છે અને અમારા પિતાશ્રી સાંભળવા આવવાના છે. તે હાથ ગોઠવાળા વાહડામાં બેસીને સાંભળવાના છે કે ગાદી તમે એમને કોઈ પાથરી આપે એમ છે નહીં. માટે કહીને તમે પધારજો. આવી એક કંકોત્રી છપાવશે, તમારી મારી આવી જ છપાશે મને એવું લાગે છે, જો સીધી રીતે ના હેડ્યા તો. આ આપણી કંકોત્રીનો નમૂનો તૈયાર જ છે, તમારે સમજી લેવાનો, પણ તમારે ગયા પછી છપાશે, પહેલી નહીં છપાય. એટલે માણસ મરી ગયા પછી ક્યાં જશે એની ચિંતા છોડો, જે થનારું છે થશે. તમે કેવી રીતે જીવો છો એની પર આધાર છે. મત પૂછો કે મર કર કિધર જાएंगे, वो जिधर भेज देंगे उधर जाएंगे. પણ અત્યારે જીવો એ બરાબર જીવો, એ મુખ્ય વસ્તુ છે. અને એ જીવન જીવવાની જે કળા, એ જીવન જીવવાની જે બે નિષ્ઠાઓ, એ બે નિષ્ઠાઓ ભગવદ્ ગીતાની અંદર ભગવાન સમજાવે છે. એટલે અર્જુનને ભગવાને કહ્યું કે જો અર્જુન, જીવન જીવવાની બે તરીકા છે. there are two types of lives. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. આ બે વાતો સમજવાની છે. જરાક હું બોતો કઈ વાંધો નહીં, ઉભું બોલાશે. ભગવાને કહ્યું કે બે નિષ્ઠાઓ છે. બે નિષ્ઠાઓ ભગવાને ભગવદ્ ગીતામાં બતાવે છે. મેઇન ટુ નિષ્ઠા. નિષ્ઠા એટલે જેમ સ્થાપિત થવાય, જેમ સ્થિત થવાય નિષ્ઠા. બે નિષ્ઠાઓ છે. ભગવાન કહે છે કઈ કઈ કે જ્ઞાન યોગી અને સાંખ્યા નામ. જે સાંખ્ય યોગ છે, એ સાંખ્ય યોગ, આ તો એક સાંખ્ય યોગ છે કે જેની અંદર જ્ઞાન માર્ગ આવે છે. જ્ઞાન યોગી ને સાંખ્યા નામ અને કર્મ યોગી ને યોગી નામ. આ જે યોગ જે કર્મયોગ છે, સાંખ્ય યોગ અને કર્મયોગ, આ યોગ એની અંદર કર્મ માર્ગ આવે છે. બસ સાંખ્ય યોગ અને કર્મયોગ આ બે નિષ્ઠાઓ છે. આ બે નિષ્ઠાઓ સિવાય ત્રીજી નિષ્ઠા નથી. આ બે નિષ્ઠાઓની સમજણ પાડી ભગવાને અર્જુનને કે આ બે નિષ્ઠાઓ ઉપર આખી ગીતા હું બોલવાનો છું ભાઈ. આ શું કહેવાનું? એકને ઊભું રાખજો ને એકને બેહાડી રાખજો, એટલે મારે એની સારું. બહુ જરા ઝીણવટથી સમજવું છે આપણે આ વાતને. ભગવાને કેમ બે નિષ્ઠાઓ કહી એ પણ ઘણાને શંકા થશે. બે જ માર્ગ બતાવ્યા, કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ, બે જ બતાવ્યા. એમણે કહ્યું બે નિષ્ઠાઓ છે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા. અર્જુન મેં તને બીજા તેમાં બે નિષ્ઠાઓ બતાવી. કર્મ માર્ગ બતાવ્યો, જ્ઞાન માર્ગ બતાવ્યો. કાં તો તું કર્મ માર્ગ ઉપર જા, કાં તો જ્ઞાન માર્ગ ઉપર જા. પરમાત્મા તો દરેકની નાડી જોઈને માર્ગ બતાવે. એને સમજણ પાડી કે તું કર્મ માર્ગનો અધિકારી છું, તું જ્ઞાન માર્ગનો અધિકારી નથી, મારા મત પ્રમાણે. અને 18મા અધ્યાયમાં પણ ભગવાને ગીતામાં કહ્યું યદ અહંકારમાં આશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે. તું કદાચ અહંકારને વશ થઈને કદાચ તું નહીં લડ્યું એમ કહીશ, મિથ્યા એશ વ્યવસાય છે. કારણ કે પ્રકૃતિ સ્વામ નિયોગ થશે. તારી પ્રકૃતિને ધક્કા મારીને તારી પાસે કામ કરાવશે. માટે તું ક્ષત્રિય છું, તારો લડવાનો ધર્મ છે, કર્મ માર્ગ તારો સાચો માર્ગ છે. તું કદાચ સંન્યાસ લઈશ તો સંન્યાસી થઈને કોઈક ઝાડ નીચે ઉતોઈશ અને ઉપરથી કોઈક ચકલું ચરક્યું તારી ઉપર તો તું બાણ મારી દેવાનો એને, કારણ કે તારા લોહીમાં ક્ષત્રિય વટશે. માટે કરીને તારા માટે જ્ઞાન માર્ગ સાચો નથી. પણ છતાંય તે હું તો તને બે માર્ગ બતાવું છું કે આ બે માર્ગ છે જીવન જીવવાના. કયા માર્ગે જવું એ તો દરેકની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. મારી યદ અહંકારમાં આશ્રિત્ય નયો છે ઇતિ મન્યસે તો મિથ્યા એશ વ્યવસાય છે. પ્રકૃતિ ત્વામ નિયોક્ષ્યસી. તને તારી પ્રકૃતિ ધક્કા મારી કરાવશે. હા, કારણ કે સ્વભાવ જેને કૌંતેય નિબદ્ધા સ્વેન કર્મણા કર્તુમ નેચ્છસી મોહાત કરીષ્યસી અવશોપિશા. કદાચ તું ના કરવાનું કહીશ તો પણ તારે કરવું જ પડશે, તારે માર્ગમાં જવું જ પડશે. એમ ભગવાને ફાઇનલ કહ્યું ખરું, પણ પછી કહ્યું યથેચ્છસે તથા કરું. હવે મારો ફાઇનલ ઓપિનિયન આપ્યા પછી પણ તને યોગ્ય લાગે એમ કર ભાઈ, મારે કંઈ હવે લેવા દેવા નહીં. પણ પરમાત્મા એની નાડ પારખીને કહી તો દીધું જ આડકતરી રીતે કે તું કર્મ માર્ગનો અધિકારી છે. હંમેશા પરમાત્માએ નાડ પારખીને કે અર્જુનને કહ્યું તું કર્મ માર્ગનો અધિકારી છું,
પણ વિદુરને કહ્યું કે કર્મ માર્ગનું તારું કામ નહીં, વિદુર તું ભક્તિ માર્ગનો અધિકારી છો, માટે તું આ યુદ્ધ ચાલે તો કે જાત્રા કરી હજાર તો રહી ના રહીશ, કાકા લોહી રેડાશે ને તારાથી જોવાશે નહીં. અને ઉદ્ધવને કહ્યું તું જ્ઞાન માર્ગનો અધિકારી છો. ભાગવતના દશમ સ્કંદની અંદર જે જ્ઞાન હતું એ બધું ઉદ્ધવને એના વારસદાર તરીકે આપી દીધું કે લે ભાઈ તું મારો જ્ઞાન માર્ગનો વારસદાર, તું ઉદ્ધવ આ જ્ઞાન તને હું આપું છું. એટલે અર્જુન કર્મ માર્ગનો અધિકારી બતાવ્યો, વિદુરને ભક્તિ માર્ગનો અધિકારી બતાવ્યો, અને પેલાને જ્ઞાન માર્ગ ઉપર ચડાવી દીધો ઉદ્ધવને. એમ પરમાત્મા દરેકને જુદા જુદા માર્ગે એની નાડી તપાસીને આપે. તમે કોઈ વૈદ્ય પાસે જાઓ અને કોઈક મારી નાડી તપાસીને કહો મારે શું કરવું, તો એક જણને કહે કે વૈદ્ય કે જો તું દહીં જ ખાજે, બીજું કંઈ ના ખાતો, નહીં તો મરી જઈશ. ભૂખ લાગે તો દહીં ખા, તરસ લાગે તો દહીં જ ખાજે, બીજું કંઈ ના ખાતો. અને બીજા કહ્યું જો દહીંને હળ્યો તો મરી ગયું, સમજી લેતું, દહીંને હળ્યો તો મરી ગયો. કેમ? કારણ કે વૈદ્ય દરેકની નાડી પરખી અને એ પ્રમાણે એને કહે છે. એમ પરમાત્માના હાથમાં તો તમામ જીવાત્માઓની નાડી છે, એટલે પરમાત્મા એની નાડી પારખી અર્જુનને કહ્યું તું કર્મ માર્ગનો અધિકારી છું, તું કર્મ માર્ગ ઉપર જા. ભક્તિ માર્ગ ઉપર જવાનું તારું ગજું નથી, જ્ઞાન માર્ગ ઉપર જવાનું તારું ગજું નથી, તું કર્મ માર્ગનો અધિકારી છું અને કર્મ માર્ગ ઉપર જા. પણ અહીંયા આગળ એમણે બે નિષ્ઠાઓ બતાવી, જ્ઞાન યોગી ને સાંખ્યા નામ, કર્મયોગી અને યોગી નામ. કર્મયોગ અને જ્ઞાન યોગ બે નિષ્ઠાઓ છે, તું ગમે તે એકને પકડ. આ તો એને પ્રોઝ એન્ડ કોન્સ મૂકવા માટે. ભક્તિ માર્ગ આમાં નથી બોલ્યા. ઘણાની શંકા થાય ભક્તિ માર્ગ કેમ નહીં બોલ્યા, પણ ભક્તિ માર્ગ બંનેની અંદર અનુસૂચ છે. જ્ઞાન માર્ગમાં અને કર્મ માર્ગમાં બંનેમાં ભક્તિ તો જોઈએ જ, ભક્તિ વગર તો ચાલે જ નહીં. ભક્તિ વગર તો જ્ઞાન પણ જે હોય એ શુષ્ક વેદાંતિ બનાવી દે, અને ભક્તિ વગર તો કર્મ હોય તે કર્મ પણ માત્ર પાપનો પોટલા ઉચકાવતો કરી દે માણસને. એટલે કર્મ માર્ગમાં જાઓ તો પણ ભક્તિની નિષ્ઠા તો જોઈશે જ, અને જ્ઞાન માર્ગમાં જાઓ તો પણ ભક્તિની નિષ્ઠા તો જોઈશે જ. ભક્તિની નિષ્ઠા સિવાય તમે જ્ઞાન માર્ગ કર્મ માર્ગમાં ક્યાંય ના જઈ શકો. એકલો કર્મ માર્ગ ઉપર જાય તો પાપના પોટલા જ ઉચકતો ફરે, એકલો ભક્તિ માર્ગ ઉપર જાય તો માણસ અનારો વેવલો થઈ જાય એકલો, અને એકલો જ્ઞાન માર્ગ ઉપર જાય તો માણસ હમ બ્રહ્માસ્મિ સર્વમ ખલુદમ બ્રહ્મ એમ બોલ કરે તો એને ગોળે હોસ્પિટલ મોકલી દેવું પડે, બીજે કઈ રખાય નહીં એને. ત્રણેયનો સમન્વય આજ બપોરે મેં સમજાયો હતો. આ ત્રણેયનો સમન્વય છે. મેં દાખલો આપ્યો હતો કે આ કપડું મારું છે એને શુદ્ધ કરવું હોય તો જ્ઞાન માર્ગનું એકલો હાબુ ઘસઘસ કરવાથી કંઈ લુગડું શુદ્ધ ના થાય, એ તો ચાદડા ઉડી જાય. એકલો હાબુ ગલાય નહીં લુગડામાં, એકલો હાબુ ગાલવાથી નહીં ફાયદો થાય, ના થાય. એને ભક્તિની ભીજાશમાં ભીજવવું જ પડે. લુગડાને ભક્તિની ભીજાશમાં ભીજવી, પછી એમાં જ્ઞાન માર્ગનો સાબુ ગાલી અને પછી એની પર કર્મ માર્ગના ધોકા ધબાક ધબાક પડે તારે અંતઃકરણનું પટ શુદ્ધ થાય, ત્યાં સુધી શુદ્ધ ના થાય. ત્રણેયનો સમન્વય ભગવદ્ ગીતાઓ બતાવે છે, પણ વચમાં ભક્તિને મુખ્ય ગણી, કારણ કે ભક્તિની ભીજવો તો જ એ લુગડું શુદ્ધ થાય. જો પાણીમાં ભીજવ્યા સિવાય એકલા તમે હાબુ કહો તોય નકામો, એકલા તમે ધોકડાના ધોકા મારો તોય ન કહો તો લુગડું ઉછળે. માટે ભક્તિ તો બંનેની અંદર અનુસૂચ છે. ભક્તિ એ તો બંનેની અંદર જોઈએ, જ્ઞાન માર્ગમાં પણ જોઈએ, કર્મ માર્ગમાં પણ. ભક્તિ વગર ના ચાલે. મેં આ દાખલો આપ્યો હતો કે પક્ષી બે પાંખોથી ઉડે તો બે પાંખોથી જ્ઞાન અને કર્મ એ બે પાંખોથી ઉડે, પણ ભક્તિની પૂંછડી એ પૂંછડી છે, એ પૂંછડી અને ધાર્યા નિશાન ઉપર લઈ જાય. જો પક્ષીની પૂંછડી કપાઈ જાય તો એ બે પાંખોથી ઉડે ખરું, પણ ધાર્યા નિશાન ઉપર નહીં જઈ શકે. તમે જુઓ કોઈ પણ પક્ષીની પૂંછડી કપાઈ જાય તો એક જગ્યાએથી ઉડીને બીજી જગ્યાએ જવું હોય તો એના ધાર્યા નિશાન ઉપર નહીં જઈ શકે, આમ 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 વાંકું ચૂકું થઈ જાય. પણ એ પૂંછડી એની જેમ ધાર્યા નિશાન ઉપર લઈ જાય એમ ભક્તિ એ જ્ઞાનીને અને કર્મ માર્ગીને બંનેને ધાર્યા નિશાન ઉપર પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે. એટલે ભક્તિ તો મુખ્ય જ છે, પણ બે આ નિષ્ઠાઓ બતાવી કે આ બે માર્ગ ઉપર જવાની વાત છે, ત્રીજો માર્ગ નથી. કર્મ માર્ગની વાત આપણે બપોરે 3:30 થી 5 ત્યાં આગળ ચાલે છે, થિયરી ઓફ કર્મ ઉપર. અને જ્ઞાન માર્ગની વાત આપણે અહીં ચાલવાની છે, વેદાંતની ફિલોસોફી એ જ્ઞાન માર્ગ ઉપર આપણે. તો જ્ઞાન માર્ગની જે વાર્તા છે એ આપણે દરરોજ સાંજે 6:30 થી 8 કરવાના છીએ, ફક્ત કાલના દિવસ સિવાય. કાલનો દિવસ 8:30 થી 10 છે, બાકી દરરોજ 11મી તારીખ સુધી 6:30 થી 8 આ જગ્યાએ આપણે એ લેક્ચર્સ આપણે આપવાના છે. એ સાંખ્ય, સાંખ્ય એટલે જ જ્ઞાન યોગ. સાંખ્ય શબ્દ પછી આપણે સમજાઈશું, કપિલ ભગવાનનો લખેલો છે સાંખ્ય યોગ. સાંખ્ય યોગ એટલે એની અંદર તત્વોની સંખ્યા આપેલી છે એટલે એને સાંખ્ય કહે છે, બાકી જ્ઞાન માર્ગ જ છે. ષડ દર્શનો જે 6 દાર્શનિકો થઈ ગયા એ 6 દાર્શનિકોએ આ તત્વજ્ઞાન ઉપર વાતો કરી છે. એ 6 દાર્શનિકોને તમે વાંચવા જાઓ તમે ઘૂંચી જ જાઓ. પહેલી વાત તો એ, કારણ કે 6 દાર્શનિકોએ જુદું 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 બધું લખ્યું છે, બધાના જુદા જુદા મત.
એટલે પેલો અખો કરીને એક ભક્ત થઈ ગયો. એને તો આખાએ તો કહ્યું કે આ દાર્શનિકોએ ડખો જ કરી નાખ્યો બધો. આ આખા અખો કહે છે કે આ ડખો જ બધો દાર્શનિકોએ કર્યો છે. કઈ સમજણ જ પડતી નથી કે આ શું કહેવા માંગે છે દાર્શનિકો. જો આ જે દાર્શનિકોએ બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કર્યું, એમણે બ્રહ્મને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ બ્રહ્મ બાપગોતરમાં જોયો નથી કોઈએ. બ્રહ્મ શું એ જ ખબર નથી. અને એ બ્રહ્મની ચર્ચા આ લોકોએ કરી. એમણે જેવી રીતે બ્રહ્મને જોયો એવી રીતે બ્રહ્મનું દાર્શનિકોએ દર્શન કર્યું, અને દાર્શનિકોએ દર્શન કર્યું એ પ્રમાણે બ્રહ્મનું વર્ણન કર્યું દાર્શનિકોએ. કપિલ ભગવાને સાંખ્ય દર્શન લખ્યું, ત્યાર પછી પતંજલિએ યોગ દર્શન લખ્યું, ત્યાર પછી નૈયાયિક અને વૈશેષિક દર્શનો ગૌતમ અને કણાદે લખ્યા, ત્યાર પછી પૂર્વ મીમાંસા એ જૈમિનીનું અને પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એટલે બ્રહ્મસૂત્ર જેને કહે છે એ અમારા વ્યાસ નારાયણનું. એ 100 દાર્શનિકો થઈ ગયા. 100 દાર્શનિકોએ બ્રહ્મને જોવા પ્રયત્ન કર્યો, પણ કંઈ મેળ જ ના પડ્યો. આખો બ્રહ્મ ક્યાં દેખાય? બ્રહ્મની વાત સાંભળીને જ ઘણા તો ઘૂંચાય. ભાઈ આ જ્ઞાનની અંદર બ્રહ્મ શું છે એ જાણવું છે. બ્રહ્મ જ્ઞાન જોઈએ છે, આત્મજ્ઞાન જોઈએ છે, પણ આ બધા શબ્દો જાણ નવા નક્કોર હોય એવા લાગે આપણને તો, કે આ કહેવા શું માગે છે અને કયા વિષય ઉપર વાત કરવાના છે. બિલકુલ એબ્સ્ટ્રેક્ટ વિષય. એટલે એકદમ જો બ્રહ્મની વાત કરીએ કે બ્રહ્મ જ્ઞાનની વાત કરીએ તો માણસ ગૂંચાઈ જાય કે આ બ્રહ્મ જ્ઞાનની વાત જ્ઞાનની બ્રહ્મ જ્ઞાન જાણવાથી અમને શું ફાયદો થાય? જ્ઞાન બ્રહ્મ જ્ઞાન જાણવાથી, બ્રહ્મનું સ્વરૂપ જાણવાથી અમને પ્રમોશન મળે, અમારા પગારમાં મોંઘવારી ભથ્થું વધે, અમારા ભાવ વસ્તુના ઘટે. શું થાય? શું કામ જાણવું પડે? આ બ્રહ્મને જાણવા સારું 6:30 થી 8 રોજના 1.5 કલાક લખે, 6 9 કલાક આટલા જણાને બગાડવા વગર ભાવના. શું ફાયદો થાય બ્રહ્મને જાણવાથી? આવા બધા અનેક પ્રશ્નો તમારા મગજમાં અત્યારે છે. હું જાણું છું કે આ બધી વાતો આપણે કરવા બેઠા છીએ એમાં કંઈક કંઈક તમને એમ હશે કે આ શું સંબંધી વાત કરશે. જ્ઞાન માર્ગની અંદર બ્રહ્મના સ્વરૂપને જાણવાની ઈચ્છા થવી એ જ પહેલું તો મહાપુણ્ય કહેવાય. પહેલું તો એ જ પુણ્ય કે બ્રહ્મ શું છે જાણવાની ઈચ્છા જ ન થાય. એટલા માટે બ્રહ્મસૂત્રની અંદર વ્યાસનારાયણ લખ્યું અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મ જાણવાની ઈચ્છા. બ્રહ્મ કોણ છે, શું છે જાણવાની ઈચ્છા જ નથી. ઈચ્છા થતી હોય તો વડોદરાની આટલી બધી પ્રજા એમાં આટલા જ જણા કેમ આવ્યા? નહીં તો આટલા બધા બાકીના ક્યાં હશે? બાકીના બધા 6:30 થી 8 કેમ ના આવ્યા? એ 6 થી 9 ગયા. બાકીના બધા 6 થી 9 ગયા. 6:30 થી 8 આટલા જ આવવાના. બાકીના બધા કારણ કે એની જિજ્ઞાસા જ નથી. પહેલી વાત તો આ છે. મુખ્ય વસ્તુ શું છે કે જ્યાં જિજ્ઞાસા જ નથી, જ્યાં જાણવાની ઈચ્છા નથી. બ્રહ્મ જાણીને ફાયદો શું? 6:30 થી 8 દિવ્ય શિવન સંઘવાળા નકામા બધાના ટાઈમ બગાડવા બોલાવે છે. અહીં આગળ 1.5 કલાક એક જણાનો આટલા માણસોનો બગાડવો ના નકામો બોલ્યા કરે. એનું બોલવા મેં તો ગમે તેમ દીધે રાખે, ના હોંભર્યા કરે, આ બાપજી કરે. પેલાને વલુરાઈ છે બોલવાની, તમને વલુરાઈ છે હોંભરવાની. એટલે હું તમને વલુરું, તમે મને વલુરો, એ ધંધા કે બીજું કઈ મુમુક્ષુ તો છે નહીં, કોઈને જાણવું તો છે નહીં. બ્રહ્મ શું છે જાણવાની ઈચ્છા થવી એ જ પહેલું તો મહાભાગના. એને બિચારાની ઈચ્છા થતી નહીં. બ્રહ્મ જાણીને કામે નથી. બ્રહ્મ જાણવાથી કોઈ મોનેટરી ગેઇન નથી, કોઈ ભૌતિક સુખ મળવા નથી, કોઈ એવો કઈ ફાયદો થવા નથી. બ્રહ્મ જાણીને શું કામ છે? એટલે બ્રહ્મ જાણવાની ઈચ્છા થવી એ જ પહેલી વાત. ઈચ્છા જ ન થાય એ લોકો તો જ જાય. જેમ પેલા બાગમાં ભમરો ફરે, બાગમાં બધો ભમરો દેખે, બધું તમે જો ગુલાબ દેખે, ચમેલી દેખે, બધા કેવા કેવા જાતના સુંદર સુંદર વૃક્ષના ફૂલ દેખે. ભમરાને એમ થાય કે પેલો ગુંગો મુઓ, એક ગુંગો એની જાતનો એની નાતનો આવે છે. ગુંગો પોદળામાં પહેરે, પોદળામાં પેશી રહે છે. ગુંગો તમે જોયો હોય તો કોણ જાણે, બાકી ગામડામાં તમને દેખાય ગુંગો બરાબર ભમરા જેવો દેખાય. તે ભમરાને ઘણી વખત એમ થાય કે આ ગુંગો મોં પોદળામાં પહેર્યો છે, તે એક દાડો એને લઈ જવું બહાર કાઢીને અને એને બાગ બતાવું, જોઉં તો ખરો બાગ કેવો સરસ છે, બતાવવા લઈ જવું. પણ પેલા ગુંગાને રોજ કે એટલે હેડને પૂરા અહીં આગળ 6 થી 9 ગયા વગર 6:30 થી 8 હેડને શું. પણ પેલો ગુંગો આવે જ નહીં, પોદળામાં જ પેશી રહે મોં, અને આવવાનું મન જ ના થાય. તે પેલા ભમરો ઘણી વખત એને સમજાવે કે લે પૂડા તું હેડ, તને બતાવ કેવો સુંદર સુગંધીદાર છે, બધું મજાનું છે. પણ ગુંગાને નહીં પાડે. ભ્રમરે ગુંગાને રે ભોળવી બધો દેખાડ્યો બાગ. પછી ભમરો એક દાડો પેલા ગુંગાને ભોળવીને લઈ ગયો કે હેડ મફતિયા પાસ આયા છે. એમ કરીને મુઆને અહીંયા દાદરો ચડાવી દીધો. ઉપર જોવા જેવું છે. ભોળવીને લાયો
એ બાગ બતાવું એક કોક દાડો આ પોદડામાંથી નીકળે ભ્રમરે ગુંગાને રે ભોળવી બધો દેખાડ્યો બાગ પણ ગુંગાને કઈ ગમ્યું નહીં લીધો પોદળામાં લાગ બાગમાં પોદળો પડતો એમાં અકર્મી પેઈ ગયો બોલ અહીંયા આગળ એ પોદળો ખોઈ કાઢે કયો ખો કે અને અહીં મોં પેઈ જાય અકર્મી બાકી અહીંયા આગળ એને હવા જ ના પડે બે તો કંટાળો વાગમાં ક્યાં આગળ ક્યારે પૂરું થશે હજુ તો કલાકની વાર છે મરી ગયા છે પાર આવશે અડધા કલાકની વાર કંટાળે આ જીવાત્માઓ આગળ બ્રહ્મની વાત કેમ કરવી પહેલું તો એનું પાત્રતા ક્યાં એક વાત અને એને આપીએ તો કામનું નહીં તમે આપો તો શું કામનું એટલા માટે હું આ શરૂઆત કરવામાં મારે વાર લાગે છે એનું કારણ કે બ્રહ્મ જ્ઞાન એવું નથી જેમ ગમે તેને અપાય સમજ્યા બીજી વાત એ છે કે એને આપીને એને કઈ શોભા નહીં આપે કાગ મોતીને શું કરે કાગડાનો ચારો શું મોતી કોનો ચારો મોતી તો હંસનો ચારો જે પરમહંસો જે હંસ તો ભાગવત ગીતા રામાયણ એ તો પરમહંસોની સંહિતાઓ છે ભાગવત તો પરમહંસોની સંહિતા એમાં પરમહંસોની વાતો છે રામાયણમાં પરમહંસોની વાતો છે તો એ પરમહંસોની સંહિતા એ હંસોનો ચારો ભાગવત ગીતા બાકી આ કાગડાઓનો ચારો તો આસપાસ સિનેલોક ચિત્રલોખા કે અરે ચિત્રલોક એવું કંઈક નામ એવા એનો આ ફૂટપાત્યા એ ચારો એનો હોય હવે એ માણસને આની વાત સમજાવવી એનો કોઈ અર્થ નહીં સમજ્યા કાગડાને મોતી ચણવા આમનું કહો તો કાગડો નહીં ચણી શકે એના ગજો જ નથી એનું ગજુ જ નથી કાગ મોતીને શું કરે મોતી ભરખે મરાળ મોતી તો કોણ હંસ પોન બીડો પાડાને હવે પાડાને પોન બીડો ખવડાવો 120 ને કિમોમ એમાં શું ગોખલો લાલ થાય કશું એને તો એને પાડાનું એ ખોરાક નથી પોન બીડો પાડાને પાડો હોધે પરાળ એને તે ટોપલો પરાળ આલ્યું હોય તે અડધું ખાય ને અડધું વેરે બસ એનું કામ બાકી પોન બીડા 120 ને કિમોમ આપો તે ના કહીએ કહો એનું ગજુ નહીં બચારાનો સમજ્યા ને એમ બ્રહ્મ વિદ્યા બ્રહ્મ જ્ઞાન એની પાછળ માણસની જિજ્ઞાસા ના હોય તો બનતા સુધી નહીં આવે ઇન્દ્ર એક વખત ગયો તો અમારા અગસ્ત્ય ઋષિ પાસે અરે દધીચી ઋષિ અમારા દધીચી ઋષિ અમારા અમદાવાદના વતની છે તમે નહીં જાણતા હો હા દધીચી ઋષિ અમદાવાદના વતની વાડજના ત્યાં દુધેશ્વર છે ત્યાં આગળ બધા લોકોનું બાળ છે દધીચી ઋષિનો આશ્રમ ત્યાં એક વખત ઇન્દ્ર ગયો ઇન્દ્ર જઈ કહે છે કે મને બ્રહ્મ જ્ઞાન આપો પેલો કે હેન્ડ એડવું તને શું જ્ઞાન આપે પેલો કે કેમ હું ઇન્દ્ર છું અરે કે ઇન્દ્ર એટલે શું થઈ ગયો એ તો પણ બધા દેવોનો રાજા અરે કે દેવોનો રાજા એટલે શું થઈ ગયો દેવોનો રાજા એટલે અરે પણ કેટલી મારી પુણ્ય હશે તારું સ્વર્ગમાં ગયો અને સ્વર્ગમાં દેવોનો રાજા થયો મારી પુણ્ય કેટલી તો કે તારી પુણ્ય ગમે તેટલી પણ તું બ્રહ્મ જ્ઞાનનો અધિકારી નથી કે કેમ હું બ્રહ્મ જ્ઞાનનો અધિકારી નથી એટલે કે બ્રહ્મ જ્ઞાનનો તો અધિકારી નહીં બ્રહ્મ જ્ઞાનનો અધિકારી કોણ તાર કહેવાય ઇન્દ્રે પૂછ્યું દધીચી ઋષિને દધીચી ઋષિએ કહ્યું કે જેને એટલો વૈરાગ્ય હોય કે ઇન્દ્રની ગાદી પણ કાગ વિષ્ઠા સમાન લાગે ઇન્દ્રની ગાદી પણ જે કાગ વિષ્ઠા સમજે બસ એને અમે બ્રહ્મ જ્ઞાન આપીએ તો તું તો ઇન્દ્રની ગાદી ઉપર બેઠો છું કાગ વિષ્ઠા ઉપર તો તું બેઠો છું નાલાયક તને તો બ્રહ્મ જ્ઞાન અપાય જ નહીં ઇન્દ્ર જેવાને તગડી મેલ્યા હતા દધીચ ઋષિએ એ મારા જેવા તમારા આગળ બ્રહ્મ જ્ઞાનની વાતો કરવા બેહે એનો શું અર્થ બ્રહ્મ જ્ઞાન એવી સસ્તી વાત નથી સસ્તી થઈ ગઈ છે પણ આપણે આપણા ગજા પ્રમાણે એની ઉપર વિચાર કરીએ છીએ કે બ્રહ્મ જ્ઞાન શું છે બ્રહ્મ શું છે હું શું છું બ્રહ્મ જ્ઞાન સમજવું મુશ્કેલ છે પહેલું તો બ્રહ્મ કોણ છે એ જિજ્ઞાસા થવી મુશ્કેલ છે કારણ જિજ્ઞાસા થાય કેવી રીતે તમે માછલી કોઈ હોય એને જઈને તમે પૂછો અલી માછલી તે સમુદ્ર જોયો છે માછલી કંઈક શું વાત કરો છો સમુદ્ર મેં તો સમુદ્ર જોયો જ નથી કે શું વાત કરते સમુદ્ર જોયો નથી તું સમુદ્રમાં જન્મી છું સમુદ્રમાં જીવું છું સમુદ્રમાં મરવાની છું છતાં સમુદ્ર ત્યાં જોયો નથી તો કે ના મેં નથી જોયો એની માં આખી જિંદગી એનો આખો વંશ વેલો સમુદ્રમાં જ જન્મ્યો છે સમુદ્રમાં જ જીવે છે સમુદ્રમાં જ એનું મરવાનું છે છતાં પણ એને સમુદ્રને જોયો નથી માછલી નથી જોયો બિચારીએ પછી આપણે કહીએ કે સમુદ્ર તે કદાપી નથી જોયો અરે નામ જ આજે સાંભળીને
સમુદ્ર એવું નામ જ આજે સાંભળ્યું, મને તો સમુદ્રની કંઈ ખબર જ નથી. એમ મારી તમારી સ્થિતિ છે. બ્રહ્મમાં જ તમે જીવો છો, બ્રહ્મમાં જ તમે જન્મ્યા છો, બ્રહ્મમાં જ તમારો લય છે, છતાં બ્રહ્મને તમે કદાપી જોયો પણ નથી અને તમે એનું નામે આજે સાંભળ્યું એમ. કારણ કે બ્રહ્મમાં જ તમારી ઉત્પત્તિ છે, બ્રહ્મમાં જ સ્થિતિ છે, બ્રહ્મમાં જ લય છે. એ બ્રહ્મની વાતની આપણે કરવાની છે આ 6 દિવસ. પણ કેવી રીતે? માછલી જેવી દશા છે. માછલી બિચારી સમુદ્ર કોદાળ જોયો પણ નથી. એ સમુદ્ર એને બતાવો, ટ્રાય કરો તો નકામો છે. કારણ કે માછલીને એમ કહીએ કે તું બહાર નીકળો તો સમુદ્ર બતાવ, તો બહાર કાઢ્યો તો હું મરી જાય. 2-3 મિનિટ જીવે તો કે તરફડીને મરી જાય, એની બહાર નીકળે. અને કદાચ તમે હિંમત કરો અને માછલીને બહાર કાઢો સમુદ્ર બતાવવા માટે, તો એ સમુદ્ર બહાર કાઢો કેટલો જોઈ શકે, કેટલો મહાન સમુદ્ર. ઓ બાપરે, એટલો બધો મહાન સમુદ્ર, પેસિફિક ઓશન, એટલાન્ટિક ઓશન. માછલીનું ગજુ છે કે એવડો મોટો જોઈ શકે? એટલા મોટા સમુદ્રને કેવી જોઈ શકે માછલી ભાઈ? અને જોતા જોતા મરી જાય તોય પણ જોઈ શકે નહીં. હવે ઠીક વાત છે, છતાંય તમે સાહસ કર્યું અને માછલીને તમે સમુદ્રની બહાર કાઢો, પણ બ્રહ્મની બહાર તો જગ્યા જ નથી. તમને બહારે ક્યાં કાઢવા? બ્રહ્મની બહાર ક્યાંય જગ્યા નથી. બ્રહ્મની બહાર કશું નથી. બ્રહ્મ મીન્સ બૃહદ, ધી બિગેસ્ટ ધેન ધ બિગર ધેન ધ બિગેસ્ટ ધેટ યુ કેન એવર ઇમેજિન. એ બ્રહ્મ જેની અંદર અનંત કોટી આકાશ ઘૂંચળા વળીને બંડલ વળીને પડ્યા છે, જેની વખારમાં, એ બ્રહ્મ. આકાશનો તમે તાગ મેળવી શકતા નથી. આકાશનું છેડો ક્યાં છે, આકાશનો હાંધો ક્યાં છે, એ હજુ સુધી આ સૃષ્ટિ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી દુનિયાના કોઈ સાયન્ટિસ્ટ એને પામી શક્યા નથી. અને હવે પછી ભવિષ્યમાં જે થનારા સાયન્ટિસ્ટો એ કોઈ આકાશનો તાગ મેળવી શક્યા નથી હજુ, કે આકાશ કેટલું ઊંડું છે, કેટલું અનફેથમેબલ છે. હવે એ આકાશનો તાગ સાયન્ટિસ્ટો મેળવી શકાય નથી, મેળવી શકવાના પણ નથી. એવા તો અનંત કોટી આકાશ જે બ્રહ્મની અંદર, જે બ્રહ્મની વખારમાં ગોટો થઈને પડ્યા છે, બંડલ થઈને પડ્યા છે, એ બ્રહ્મનું વર્ણન હું કરવા બેઠો છું, તમે સાંભળવા બેઠા છો. અને છતાંય તે આજે હું તમારા આગળ કહું છું, પણ બ્રહ્મ તમને બતાડીને જ છઠ્ઠે દાડ ઉઠવાનો છું. બ્રહ્મને બતાડીશું બ્રહ્મ શું છે. તમે વિચાર કરો, બ્રહ્મના સંબંધથી એક ધર્મે વિચાર કર્યો છે. ક્રિશ્ચિયાનિટી એ તો બગલ બચ્ચા છે. ક્રિશ્ચિયાનિટી, ઇસ્લામ એ તો બધા હમણાં 12, 15, 2000 વર્ષની અંદર જન્મેલા છે. પણ તમે વિચાર કરો, બ્રહ્મને સમજવા માટે એક ધર્મે વિચાર કર્યો છે. આકાશ કેટલું ઊંડું છે એને માપવા માટે મચ્છરથી માંડીને ગરુડ સુધી બધા કૂદ્યા છે. મચ્છર એની તાકાતથી ઉડે, ચકલી ચકલીની તાકાતથી ઉડે, પોપટ પોપટની તાકાતથી ઉડે, ગીધ ગીધની તાકાતથી ઉડે, અને ગરુડ ગરુડની તાકાતથી ઉડે. પણ હજુ ગરુડ પણ એવો દાવો નથી કરી શકતો કે હું આકાશને માથું ઉડાડીને આવ્યો છું. કેવી રીતે દાવો કરે? આકાશને માથું ક્યાં અડાડે? ગરુડની પણ તાકાત નથી. એમ ઇસ્લામ, એમ ક્રિશ્ચિયાનિટી, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, આગળ તો જેટલા ધર્મો છે, પારસી ધર્મ, જેટલા ધર્મો દુનિયાના છે, હવની તાકાત પણ ઉડ્યા છે. કોઈ મચ્છરની તાકાતથી ઉડ્યા છે, કોઈ ચકલીની તાકાતથી ઉડ્યા છે, કોઈ ગરુડ. પણ વેદાંતની પહોંચ ગરુડ જેટલી છે. વેદાંતની પહોંચ ગરુડ જેટલી છે. પણ વેદાંત પણ આજે કહે છે નેતિ નેતિ કહી ભેદ પુકારા. વેદો પણ આજે હાથ જોડી ગયા, અમે બ્રહ્મનું વર્ણન કરી શકીએ એમ નથી. બ્રહ્મને અમે જોઈ શકતા નથી. બ્રહ્મનું વર્ણન અમે કરી શકતા નથી. ગરુડ પણ દાવો નથી કરતો કે અમે માથું અડાડીને આવ્યા છીએ. આકાશને માથું કોઈ અડાડી શક્યું નથી. એમ વેદો પણ બ્રહ્મનું નિરૂપણ કરી શકતા નથી. દાર્શનિકો થઈ ગયા. મેં તમને 6 દાર્શનિકો કહ્યા. એ લોકોએ બ્રહ્મને જોયો. હા, જોયો છે ખરો, નથી જોયો એમ તો કેમ કહેવાય? કારણ કે દાર્શનિકો જોયો છે. પણ કેટલો જોયો? જેમ પેલી માછલી સમુદ્ર જોવે એટલો. માછલી કદાચ સમુદ્રને જોયો હોય બહાર નીકળીને, પણ કેટલો જોવે? સમુદ્ર જોવાનું ગજુ કેટલું, એટલો જોઈ શકે. જેટલો એને જોયો એટલો એને લખ્યો. એટલા માટે 6 દાર્શનિકોના મત જુદા પડે. કારણ કે કોઈ આમ જોયો, કોઈ આ. જેટલું જેને જોયો, તમારી બારીમાંથી તમે આકાશ જુઓ તો જેટલું તમને દેખાય એ પ્રમાણે તમે વર્ણન કરો. પેલા ભાઈ એમની બારીમાંથી જુએ, આ ભાઈ એમની બારીમાંથી જુએ, પેલા ભાઈ એમની બારીમાંથી જુએ, પણ આખો આકાશ તો કોઈ દેખાય નહીં. હવની જેટલી બારી છે, મર્યાદા છે, એટલામાં જોઈ શકે. અને એટલામાં જોયું એટલું વર્ણન કરે કે આખા આકાશનું વર્ણન ન કહેવાય. આખા આકાશનું વર્ણન, આખો આકાશ કોઈ જોઈ શકે? કોઈ જેની જેટલી બારીમાં દેખાય એટલું. અરે આખો રૂમ તમે જોઈ શકો? બોલો, પેલો ખૂણો મને દેખાય, તમને દેખાય છે? પેલો ખૂણો મને દેખાય છે.
બોલો પેલો ખૂણો મને દેખાતો, તમને દેખાય છે. તો આ રૂમમાં આખો રૂમ પણ હું આખો જોઈ શકતો નથી. તમે પણ આખો રૂમ નહીં જોઈ શકો. જોઈ શકો છો? નહીં જોઈ શકાય. આખું વડોદરા તમે જોયું છે? ઇંચે ઇંચ, ખૂણે ખૂણો? ના. આખા વડોદરા નકશો તમે કરી શકો? આખા વડોદરા નકશો ઇંચે ઇંચનો ના થઈ શકે. તો આખું વડોદરા જ આવી જાય એવડો નકશો હોય જ નહીં. એમ આખો બ્રહ્મ બતાડવો હોય તો બહુ મુશ્કેલ છે. પણ આ દાર્શનિકોએ એમણે જેટલો પોર્શન જોયો એટલા પોર્શનનું એમણે વર્ણન કર્યું છે બિચારાઓએ. અને છતાંય તે એમણે જોયો છે એમ કહેવાય છે, અને છતાંય પાસ થયા છે. દરેકનો જુદો જુદો મત આવે છે. જે સાંખ્ય શાસ્ત્ર, જે કપિલ ભગવાને કહ્યું, જે પતંજલિ ઋષિએ કહ્યું, નૈયાયિકો વૈશાસિકો એ જે આવા ગૌતમ કણાદ એ લોકો જે બોલ્યા, ત્યાર પછી પૂર્વ મીમાંસા ઉત્તર મીમાંસામાં જૈમિની વગેરે બોલ્યા, એ બધાએ પાર્શિયલી ધે હેવ સ્પોકન. ધે હેવ સીન્સ પાર્શિયલ, નોટ ધી હોલ. આખો તો દેખાય નહીં. અને છતાં એ 6 ને પાસ કર્યા. વ્યાસ નારાયણે ભાગવતો 6 ને પાસ કર્યા. પાછા 6 ને પાસ કર્યા. કેમ પાસ કર્યા? કે તમે એક ડ્રોઈંગ ટીચર હોય ને એક ડ્રોઈંગ તમે ચિત્રવા બેઠાડ્યા, એક પાટ મૂકી, પાટ ઉપર હાથી મૂક્યો, હાથી ઉપર અંબાડી મૂકી, અંબાડી પર રાજા બેહાડ્યો, અને પછી 6 છોકરાઓ આમ ગોળ મોટો ડ્રોઈંગની પરીક્ષા આપવા બે. તો ડ્રોઈંગની પરીક્ષા આપવા બેસે 6 છોકરા. કોઈને હાથીનું ફ્રન્ટેજ આવે તો હુંડ ફ્રન્ટેજમાં આવે, કોઈને હાથીનું પૂંછડું ફ્રન્ટેજમાં આવે, કોઈને હાથીનો બૈડો ફ્રન્ટેજમાં આવે. એટલે 6 જણા જે ચિત્ર દોરે એ 6ના ચિત્ર અલગ અલગ આવે. ચિત્ર બધા 6 જણા બેઠા છે. હાથી એકનો એક જ છે, હાથી જુદો નથી કર્યો, પણ છતાંય તે એ 6ના ચિત્ર અલગ અલગ આવે. કારણ કે કોઈના ફ્રન્ટેજમાં ઊંડ આવે તો એનું પ્રોજેક્શન, એનું એંગલ ઓફ વિઝન ઇઝ ડિફરન્ટ. દરેકની એંગલ ઓફ વિઝન જે હોય એ પ્રમાણે એને બ્રહ્મને જોયો. એ 6 છોકરાઓએ પરીક્ષા આપી, 6ના ચિત્ર જુદા જુદા આવ્યા અને 6 પાસ થયા. 6 પાસ થયા. પણ જો 6 જણાનું એક જ ચિત્ર આવ્યું હોત તો 6 ન પાસ થાય. કારણ કે બેટાઓ ચોરી જ કરી, એમણે તો ચોરી જ કરી. સમજાક ને? 6નું ચિત્ર એક આવે તો શું સમજવું? 6 ચોરી કરી. તેમ કણાદે કોઈ દાડો ગૌતમમાં ચોરી કરી નથી, ગૌતમે કોઈ દાડો નથી સાંખ્યમાં ચોરી કરી, કપિલમાં ચોરી કરી, કપિલે નથી કોઈ દાડો પતંજલિમાં ચોરી કરી, અને પતંજલિએ નથી જૈમિનીમાં ચોરી કરી. જ્યારે જેવું દેખાયું છે એ પ્રમાણે લખ્યું છે, અને એ પ્રમાણે 6 દાર્શનિકોએ બ્રહ્મના સ્વરૂપને સમજાવવા પ્રયત્ન કર્યો છે. અને એ લોકોએ કર્યો. એની અંદર વ્યાસ નારાયણે ભાગવતની અંદર એ 6 ને પાસ કર્યા, કોઈ નપાસ નહીં. જો બંનેનો 6નો એક જ મત આવ્યો હોત તો વ્યાસ નારાયણ 6 નપાસ કરત કે તમે 6 નપાસ છો, એકબીજા ચોરી કરી છે. એ દાર્શનિકો જેણે પ્રત્યક્ષ દર્શન કર્યું છે. હું દાર્શનિક ન કહેવો, કારણ કે મેં જોયું નથી. હું તો ચોપડીઓ જ વાંચીને તમને કહું છું. હું તો સંતો અને શાસ્ત્રો પાસેથી જે જાણી લાવ્યો છું એ તમને કહું છું. મારું પોતાનું દર્શન છે, મારું પોતાનું દર્શન નથી. મેં જોયો નથી બ્રહ્મને. મારું પોતાનું દર્શન નથી. પણ જે દર્શન આ જે કપિલ અગર તો પતંજલિ એ દાર્શનિકો જે કહી ગયા છે એમના દર્શનમાંથી સમજીને હું તમારા આગળ મોકલું છું. બાકી હું પોતે તો દાર્શનિક કહેવો જ નહીં. મેં બ્રહ્મને ક્યાં જોયો છે? બ્રહ્મને મેં જોયો જ નથી. અને છતાં બ્રહ્મની ચર્ચા કરવા બેઠા છીએ. સમજ્યા? મેં બ્રહ્મને જો એક દાડો બ્રહ્મની ચર્ચા ચાલતી હતી થિયોસોફિકલ સોસાયટીમાં, અને એક ભાઈ ઉભા થઈને મને પૂછ્યું, તમને કે તમે બ્રહ્મ જોયો જ? મને કે લ્યો. મેં કહ્યું ભલા આદમી, મેં બ્રહ્મને જોયો હોત તો અહીંયા આવત જ શું કરવા? તમારા સામે ઊભો જ ના હોત. જો મેં બ્રહ્મને જોયો હોત તો તમારા સામે ઊભો જ ના હોત. મીઠાની પૂતળીને તમે એમ કહો જઈને જોઈએ સમુદ્ર કેટલો ઊંડો છે, એ પાછું કહેવા આવે ખરી? એ કોઈ પાછી કહેવા દે ગઈ ખલાસ મર્ચ. એની અંદર જેણે બ્રહ્મને જોયો એ તો બ્રહ્મ થઈ ગયો. એ બ્રહ્મ એ મેં જોયો નથી ભાઈ. મેં તો મેં નથી જોયો ને મારા બાપાએ નથી જોયો ને એના બાપાએ નથી જોયો. બાપ ગોતરમાં બ્રહ્મ જોયો નથી અમે. સમજ્યા? તારે બ્રહ્મ સાંભળવો છે, તારે બ્રહ્મ સાંભળવાનું છે ને. હું તને બ્રહ્મની વાત કરીશ, પણ મેં બ્રહ્મને જોયો નથી ભાઈ. ઓકે હા. એમ તો તું સ્ટેશન માસ્ટર જઈને અમદાવાદના સ્ટેશન માસ્ટર જઈને પૂછે, સ્ટેશન માસ્ટર મારે મુંબઈ જવું છે, તો કે જાઓ મારે મુંબઈ જોવું છે. કે હા જુઓ, રૂપિયા ઢીલા કરો 150 તો મુંબઈ ભેગા થઈ જશો. પણ સ્ટેશન માસ્ટર તમે મુંબઈ જોયું છે? સ્ટેશન માસ્ટર મુંબઈ જોયું? મેં તો અમદાવાદે જોયું નથી. ભલા આદમી, તું મને શું કામ પૂછે છે? મેં તો અમદાવાદે જોયું નથી, પણ તારા જેવા કંઈકને રોજ મુંબઈ ભેગા કરું છું અહીંથી ઊભો. તું મને ના પૂછતું.
માસ્તરને તમે જઈને પૂછો, માસ્તર તમે મુંબઈ જોયું છે? ભાઈ મેં મુંબઈ નથી જોયું. મેં મુંબઈ જોયું તો અમદાવાદના સ્ટેશને ઊભો જ ના હોતું, સમજો. પણ મેં મુંબઈ નથી જોયું. પણ તારે જેવા કંઈક ને હું મુંબઈ ભેગા કરું છું રોજના, અને તારે જો ગરજ હોય મુંબઈ જોવાની, તારે ગરજ હોય તો 150 રૂપિયા ઢીલા કરી ફર્સ્ટ ક્લાસના, હજો. અને પછી હું કહું એ નંબરના પ્લેટફોર્મની ગાડી બેસજે પાછો, ને તો મુંબઈને બોલે મેહાણા ભેગો થઈ જઈશ. સમજો, મુંબઈને બોલે મેહાણા ભેગો થઈ જઈશ. હું કહું એ નંબરની ગાડી બેસજે. અને હું જે મેં ટિકિટ આલી છે એ ક્લાસમાં બેસજે. સેકન્ડ ક્લાસની ટિકિટ લઈને જો ફર્સ્ટ ક્લાસમાં બેઠો ને તો ભરૂચ તો ઉતારી મેલશે, દંડ કરશે, સમજો. અને પછી આખી રાત બેટા પાટિયા ઉપર પડ્યો રહેજે, અને અથડાતો જજે, હાડકો પછાડતો, અને હવારમાં આંખો ઉગાડજે. બ્રહ્મ તને દેખાશે, એ મુંબઈ તને દેખાશે, તારી આંખે દેખાશે, મારી આંખે તારે કોમમાં નહીં આવે. જે તને જ્યારે પણ બ્રહ્મ દેખાશે તારી આંખે દેખાશે, મારી આંખે તને કામમાં નહીં આવે. મુંબઈ તારે આટલી ધીરજ રાખીને જવું પડશે. મુમુક્ષુત્વમ નથી, મુમુક્ષુત્વમ આવે નહીં ત્યાં સુધી મેળ ના પડે. આ તો બ્રહ્મની વાતો કરે છે, પણ બ્રહ્મ ક્યાં જોયો જ છે? અમે જોયો નથી બ્રહ્મને. મેં કહ્યું અમે તો ભાઈ બ્રહ્મને જોયો, બ્રહ્મને નથી જોયો માટે તો બ્રહ્મની વાત કરીએ છીએ. બ્રહ્મને જોયો હતો તો બોબડી બંધ જ થઈ જાત. પછી તો બોલે જ છે નો પછી જતો વાંચો નિવર્તન તે પ્રાપ્ય મનસા સ, ત્યાં તો વાણી કુંઠિત થઈ જાય. જેને બ્રહ્મ જોયો છે, બ્રહ્મ છે, એ વાત જ ન કરે. ઉપનિષદો કહે છે, જે કહે છે કે મેં બ્રહ્મ જોયો છે, લબાડ છે, જુઠ્ઠો છે. હી ઇઝ અ લાયર, હી ઇઝ ધ બિગેસ્ટ લાયર. જે કહે છે કે મેં બ્રહ્મને જોયો છે, જેણે બ્રહ્મને જોયો નથી એ બ્રહ્મની વાત કરે છે. એ તો ક્યાં સુધી વાત કરે? જ્યાં સુધી બ્રહ્મ નથી જોયો ત્યાં સુધી. ખદબદ હોય ખીચડી જબલગ કચ્ચી હોય. જ્યાં સુધી ખીચડી કાચી હોય એટલે કે બુડ અવાજ કરે. આ ખીચડી કાચી છે એટલે બુડ અવાજ કરે છે. બોલતી બંધ થઈ જશે જે દાડ જાણશે તે દાડે. બાકી અત્યારે તો બોલે છે, કાચી છે ખીચડી. જ્યારે કાચી હોય જો ખીચડી ચડી ગઈ, એ જુઓ કોણ અડાડે. હવે ખીચડી હજુ તો બોલબોલ કરે છે, બોલબોલ કરે છે, હજુ કાચી છે, હજુ બોલે છે તો કે કાચી છે. જે લોકો બોલે છે ને આ બધા જે બોલનારા બધા વક્તાઓ બધા, એ બધા વક્તાઓને એક જાતની વલૂર છે બોલવાની. એ તો કે કાચા છે, એ બોલ્યા કરે છે. બસ બોલે છે તો કે અમુક બ્રહ્મને જાણતો નથી. હા, ઉપનિષદો કહે છે. હા, બક્તા, એ બધા બક્તા કહેવાય. હિન્દીમાં બક્તા કહે છે, હિન્દી બક્તા. અને આ બધા સોતા, બધા બક્તા સોતા ભેગા થાય પછી એમાં એ બ્રહ્મ ક્યાં દેખાય? બ્રહ્મ દેખાય ને જ્યાં બક્તા બેન બેઠા હોય, ત્યાં સોતા બધા હોય શું, અને ત્યાં બ્રહ્મ દેખાય ને. તો જ્યાં સુધી બ્રહ્મને જોયો નથી ત્યાં સુધી બોલાય, બાકી બોલાતું નથી, સમજ્યા? પછી બોલતી બંધ થઈ જાય. પછી પેલી ખીચડી જો હવે બોલે છે ના, હવે નથી બોલતી, બંધ થઈ ગઈ, બોલતી બંધ થઈ ગઈ, ઉતારી લો, હવે ચડી ગઈ. જ્યારે જેને બ્રહ્મને દેખ્યો છે કદાપી બોલ્યો નથી. આ તો બ્રહ્મને નથી જોયો તો લગી ખદબદ હોય ખીચડી જબલગ કચ્છી હોય. જ્યાં સુધી કાચી છે ત્યાં સુધી ખીચડી ખદબદ બડબડ કર્યા કરે છે. એટલે કહ્યું અમારી ખીચડી બી હજુ કાચી છે, હજુ અમે બ્રહ્મ જોયો નથી. તો વળી એક વળી ઇન્ટેલિજન્ટ માણસ ઉભા થઈને મને કહે છે કે તમે બોલો છો એટલે તમારી ખીચડી તો કાચી જ ને. મેં કાચી જ તો કે અમે નથી બોલતા, તમારી તો ચડી ગયેલી કહેવાય ને. ગજબની વાત. મેં કહ્યું ગજબ કર્યો તમે, કહ્યું તમે તો બોલતા નથી, તમારી ખીચડી તો ચડી ગઈ. મેં તમારી ખીચડી ચડી નથી ગઈ ભલા આદમી, તમારા તો હજુ તપેલીમાં દાળ ને ચોખા ટાણા પાણી ભેગા કરીને પડ્યા છે. હજુ તમારું તપેલું ચૂલે ચડ્યું જ નથી. હજુ તો તપેલામાં ટાણા પાણીમાં દાળ ચોખા ભેગા પડ્યા છે, તમારું તપેલું ચડ્યું નથી. ને અમારું તપેલું ચડી ગયું છે, આટલો ફેર છે. અમારું તપેલું ચડી ગયું છે ભાઈ. જયારે પાકે તારે હાચું ભગવાનની કૃપા થશે તારે બોલતી બંધ થશે, ને તારે બોલતી બંધ થશે પછી નહીં આવે. બાકી અત્યારે કે બોલ્યા કરે છે, જ્યાં લગી બોલે છે બ્રહ્મ. આ બ્રહ્મની ચર્ચા આપણે 6 દાડા કરવાની છે. હું તમને જે કહેવા માંગુ છું એટલા માટે કે કેટલો અઘરો ને એબ્સ્ટ્રેક્ટ વિષય છે, અને એબ્સ્ટ્રેક્ટ વિષયની આપણે વાત કરવાની છે. બ્રહ્મને એમ તમને દેખાડવા ધાવ, ક્યાં દેખાડાય, કેવું દેખાડે? આ તો કઈ રોકડો રૂપિયો છે કાઢીને બતાવી લે આ બ્રહ્મ છે. બ્રહ્મ શું ચીજ છે? બહુ મુશ્કેલની વાત છે. બ્રહ્મ નામનો કોઈ માણસ નથી, બ્રહ્મ નામનો કોઈ રાક્ષસ નથી, બ્રહ્મ નામની કોઈ સ્ત્રી નથી, બ્રહ્મ નામનો કોઈ પુરુષ નથી, બ્રહ્મ નામની કોઈ દેવી નથી, દાનવ નથી, કોઈ શંખણી નથી, જંખણી નથી, કાંઈ નથી. એવું હોય તો એ બતાવીએ.
બ્રહ્મ કોઈ વસ્તુ નથી, કોઈ વ્યક્તિ નથી, બ્રહ્મ કોઈ પ્રાણી નથી, કોઈ પદાર્થ નથી, બ્રહ્મનું કોઈ નામ નથી, બ્રહ્મનું કોઈ રૂપ નથી, બ્રહ્મનો કોઈ ગુણ નથી. આ બધા ક્વોલિફિકેશન આવશે, આપણે બધા બતાવીશું અને એનું સ્ટડી કરીશું. આજે સ્ટડી કરીશું ત્યારે ખબર પડશે કે આ બ્રહ્મની શું વાત ચાલે છે અને એને બતાવવો છે. ભાઈ બ્રહ્મનું નામ નથી, બ્રહ્મનું નામ નથી, તારા બ્રહ્મ શું બોલો છો તમે? આ નામ નથી તારે? એ તો નામ અમે જૂઠું નામ પાડ્યું છે, બ્રહ્મનું નામ છે જ નહીં. પણ એનું નામ ના પાડીએ તો એની વાત કેવી રીતે થાય? કોકનું નામ પાડે છે વાત કેવી રીતે થાય? વાત કરવી હોય તો વ્યવહારમાં તો નામ પાડવું પડે. આપણા શાસ્ત્રો એનું નામ બ્રહ્મ પાડ્યું, બાકી એનું નામે નથી, એનું નામ નથી. પણ આપણા શાસ્ત્રો ભાઈ બ્રહ્મ સંબંધી વાત કરવી હોય તો એનું નામ તો પાડવું પડે ને. નામ પાડે છે વ્યવહાર કેવી રીતે થાય? અમારા અહીં તો બરોડાની ખબર, અમદાવાદની અમારો જે છે તે ગામડાની અંદર તમે જુઓ તો પત્ની પતિનું નામ નથી બોલતી અને પત્ની પતિનું નામ નથી બોલતા. અત્યારે તો બોલે છે, પહેલાની વાત કરું છું. હા, તો પણ હવે એને બોલાવવું હોય તો શું કરવું? કંઈક ખોટું નામ તો પાડવું જ પડે ને. તો પછી પેલી પત્ની એને હોંભર્યું એમ કે, એટલે પેલો પતિ સમજી જાય કે મને બોલાવે છે, એ નામ હોંભર્યું. આમ રાશિ પ્રમાણે નામ નથી આ. હોંભર્યું નામ રાશિ પ્રમાણે ખોટું નામ છે. જન્મના પત્રકમાં એનું નામ તો બીજું કંઈક છે. પણ પેલી બાઈ બોલાવે હોંભર્યું એટલે પેલો તરત સમજી જાય કે મને બોલાવે છે. અને એ પાછું એની પત્નીનું નામ હોંભર્યું જ પાડે, પાછું એનું એ જ નામ. એટલે એ જયારે બોલે, પતિ બોલે હોંભર્યું તો પત્ની સમજે કે મને બોલાવે છે, અને પત્ની બોલે હોંભર્યું એટલે પેલો પતિ સમજે કે મને બોલાવે છે. અને પતિ બોલે હોંભર્યું, બાપ બોલે તો છોકરો સમજી જાય કે મારી બાને જ બોલાવે છે, કે મારી બાનું નામ હોંભર્યું છે. અને બા બોલે હોંભર્યું તો એ સમજી જાય છોકરો કે મારા બાપાનું નામે હોંભર્યું છે અને મારા બાપાને બોલાવે છે. પણ ઇટ ઇઝ અ બોગસ નેમ, બટ ઇટ હેઝ ટુ બી. રાખવું જ પડે. નામ ના રાખવું તો કેવી રીતે મેળ પડે? નામ વગેરે વ્યવહાર કેવી રીતે થાય? વ્યવહારમાં નામનો ઉપયોગ કરવો પડે. એટલે બ્રહ્મ એ જે નામ છે તે બી ખોટું નામ છે. ખરેખર તેનું નામ નથી, એનું રૂપ નથી, ગુણ નથી, એનો આકાર નથી, નિરાકાર છે. આ બધા ક્વોલિફિકેશન તો આપણે લેવાના છીએ પરમ દિવસથી, કાલથી. એ બધા આગળ ચાલશે બ્રહ્મનું. પણ અત્યારે તો તમને એક આ વાત બતાવું છું કે જેનું નામ નથી, રૂપ નથી, ગુણ નથી, આકાર નથી. હવે એ વાતો મારે તમારા આગળ બ્રહ્મની કરવાની. કેમ કરીને મેળ પડે તો વિચાર કરો. કેવી રીતે સમજાવવું એ બ્રહ્મને? આપણે આજે તો તમારા મગજમાં બધા ગૂંચવાડા ઉભા કરવાની દાનતથી હું બોલું છું. કાલથી બધી ચોખોટો કરવા માંડીશું. પણ આજે તો તમને આ વાત સમજાવવા એટલા માટે માગું છું કે આટલી અઘરી આ વાત છે. બ્રહ્મને સમજાવવો ઘણો મુશ્કેલ છે. અને એ બ્રહ્મને સમજાવવા માટે આપણે 6 દિવસ પ્રયત્ન કરવાના છીએ અને 6 દિવસને આપણે સમજાવવાના છીએ. તમે તો બ્રહ્મને જાણતા હશો કદાચ, બાકી ઘણા બ્રહ્મને જાણતા નથી. આ તમને કહી દઉં. ખુદ નારદ એક વખત છાંદોક્યોપનિષદના 7મા અધ્યાયમાં એક વાર્તા આવે છે. છાંદોક્યોપનિષદના 7મા અધ્યાયની અંદર એક એવી વાર્તા આવે છે કે નારદ એક વખત સનકાદિક ઋષિઓ પાસે ગયા. સનકાદિક ઋષિઓ પાસે જઈને કહ્યું કે મહારાજ મને બ્રહ્મનું સ્વરૂપ સમજાવો. સનકાદિક ઋષિઓ કહે કે જો બ્રહ્મનું સ્વરૂપ તને સમજાવીએ, પણ અત્યારે લગી તું કંઈ ભણ્યો જ નથી. તું અત્યારે લગી કેટલું સમજ્યો? તું એકવાર તું કેટલું જાણે છે મને કહી દે. તું બ્રહ્મ સંબંધિત અત્યાર સુધી તે કેટલી વિદ્યા પ્રાપ્ત કરી એ મને કહી દે, બાકીનું ખૂટતું હશે હું તને કહીશ. એને કહ્યું નારદને. આ છાંદોક્યોપનિષદનો 7મા અધ્યાયમાં વાર્તા આવે છે, એની અંદર આ વાત લખી છે. સુંદર વાર્તા છે. નારદને કહે છે કે તું કેટલું જાણે છે એકવાર મને કહી દે, પછી બાકીનું ખૂટશે હું તને કહીશ. સનકાદિક ઋષિઓ કે. નારદ કે હા મહારાજ બોલ, તું કેટલું કેટલું ભણ્યો છું? કે બરો મહારાજ લિસ્ટ કરી લાવું. લિસ્ટ કર્યું એણે. નારદે લિસ્ટ કર્યું. કહે છે કે હું યજુર્વેદ આખો મને મળે, સામવેદ તો મને ગોળીને પી ગયેલો. યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ, એ બધા વેદો, ચારે વેદો મને મોડે કડકડાટ બોલતા આવડી ગયા છે મહારાજ. અને તે ઉપરાંત ઇતિહાસ, બધા પુરાણો, 5મો વેદ, મહાભારત, એ બધું. ત્યાર પછીનું એનું વ્યાકરણ, શ્રાદ્ધ કલ્પ, રાશિ ગણિત, દૈવોત્પાદ જ્ઞાન, નિધિ મહાકાલાદિ જ્ઞાન, નિધિશાસ્ત્ર, વાક્યો વાક્ય, તર્કશાસ્ત્ર, એકાયન શાસ્ત્ર, દેવ વિદ્યા, નિરુક્ત, રોગ, યજુ, સામ, સંજ્ઞ વગેરે બધા વેદોની શિક્ષાઓ,
ત્યાર પછી બધી ભૂત વિદ્યા, ભૂતશાસ્ત્ર, ક્ષત્ર વિદ્યા, યજુર્વિદ્યા, ધનુર્વિદ્યા, નક્ષત્ર વિદ્યા, જ્યોતિષ, સર્પ વિદ્યા, જન વિદ્યા, સર્પ વિદ્યા, પછી દેવજન વિદ્યા, બંધ વિદ્યા, નૃત્યની અંદર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલો મેડલ, ગોલ્ડ મેડલિસ્ટ. ત્યાર પછી ગાનમાં પણ ગોલ્ડ મેડલિસ્ટ, વાદ્યમાં પણ ગોલ્ડ મેડલિસ્ટ, બધા મેડલ ફરી લઈને લબડાઈને ફરું છું કે હું તો એક ના ગોલ્ડ મેડલિસ્ટ છું. આખી દુનિયાના પર્વતો મોડે બોલી જાઉં, આખી દુનિયાની નદીઓ મોડે બોલી જાઉં, દરેક નદીના કેટલી લંબાઈ છે તે મોડે બોલી જાઉં. આ ઓસ્ટ્રેલિયાના બધા સોનાની ઉત્પાદન, આજે સોનાની ખાણોના ઉત્પાદનના આંકડા મોડે બોલી જાઉં, આખી દુનિયાના વસ્તીના આંકડા મોડે બોલી જાઉં. સ્ટેટિસ્ટિક્સ તો બધા મને મોડે. યુનોનો તો હું પ્રમુખ, અને આ વર્લ્ડ બેંકનો તો હું ડાયરેક્ટર, મેનેજિંગ ડાયરેક્ટર. રૂપ સુંદરીમાં મારો પહેલો નંબર. આવું બધું એમ કોમ LLB LLM બધું આખા બધાની વાત કરી. સનકાજી કર્યું સિવાય સી પડ્યા મૂર્ખા, કૂરો ધાકોરો જ છું, તને કંઈ જ નથી આવડતું. આ બધું પાણી તારું. જે જાણવાનું છે યજ્ઞાત્વા નેહ ભૂયો નથી જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે જાણ્યા પછી કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. એનું નામ આત્મજ્ઞાન. એનું નામ આત્મજ્ઞાન. જે બધું જ જાણે, આખી દુનિયાની બધી વાતો જાણે, પણ સ્વયં પોતાને ના જાણે, એનું નામ અજ્ઞાન. અજ્ઞાન એટલે બધું જ જાણે. અજ્ઞાનનો અર્થ એમ નહીં કે ના જાણે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, જીઓલોજી, બાયોલોજી, સાયકોલોજી, ફેકોલોજી, ફિઝિયોલોજી, જેટલી લોજીઓ છે દુનિયાની, જેટલી યુનિવર્સિટીઝની જેટલી ફેકલ્ટીઝ છે, બધી જાણે. knows everything except himself. જે બધું જ જાણે છે, સ્વયં પોતાને જાણતો નથી, એ અજ્ઞાની. અને જેને પોતાને જાણી લીધો, જેને બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી, એનું નામ જ્ઞાની. આ વાત સમજાય નારદને. નારદ, તું અજ્ઞાનીમાં ઠર્યો, તું જ્ઞાની નહીં. આપણે જ્ઞાનની ડંપાસીઓ મારીએ. જરાક બે થોથા વાંચી નાખ્યા વેદાંતના, એક વિચાર સાગર વાંચી નાખ્યો, પંચદશી વાંચી નાખી, વાક્ય રચના વાંચી નાખી, 5 થોથા વાંચી નીકળી પડ્યા. હું વેદાંત જાણું છું. વેદાંતનો ભમેડો જાણતો નથી, એને કઈ અક્કલ નથી. પણ એક ફાંકો, એક અહંકાર માણસને આવી જાય છે. બ્રહ્મને જાણે, જે પોતાના સ્વરૂપને જાણે, એ તો કહે જ નહીં. જેણે સ્વરૂપને જાણ્યું ને કંઈ જાણવાનું બાકી રહેતું નથી, બધું જાણે, પણ જે સ્વયં પોતાને નથી જાણતું, એનું નામ અજ્ઞાની. બ્રહ્મને આત્મજ્ઞાન. આત્મજ્ઞાન ગણો કે બ્રહ્મ જ્ઞાન ગણો, એક જ શબ્દ છે, જુદા શબ્દો નથી. હો, પાછા ગૂંચવાડો ના થાય. આત્મજ્ઞાન એટલે જ બ્રહ્મ જ્ઞાન. આત્મજ્ઞાન એટલે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જવાનો છું, મારે અહીંયા આવવાનું પ્રયોજન શું, હું અહીંયા આવા શા માટે આવ્યો છું, હું શું કરવા આવ્યો છું, હું શું કરી રહ્યો છું, એ સંબંધીનો વિચાર, એ સંબંધીની સમજણ, એનું નામ આત્મજ્ઞાન. કાતે કાંતા કસ્તે પુત્ર સંસારો એમ મતિ વિચિત્ર કશ્ચિત્વમ વા કુતા આયાત તત્વમ ચિંતય તદિદમ ભ્રાત ભજ ગોવિંદમ છે. ચરપટ પંચરિકામાં શંકરાચાર્ય પ્રશ્નો પૂછ્યા છે ને. કાતે કાંતા કસ્તે પુત્ર કુતા આયાત, તું ક્યાંથી આવ્યો, તું ક્યાં જવાનું છું, તારું આવવાનું પ્રયોજન શું. આ જાતના જે વિષય, જે સવાલો ઉપરનો વિચાર, મંતવ્ય અને એનું જ્ઞાન, બસ એનું આત્મજ્ઞાન. અને બ્રહ્મ જ્ઞાન એટલે આ જગત કોણે બનાવ્યું, આ જગત બનાવનારો કોણ, આ જગતને બનાવવાનું એનું કારણ શું, વોટ ઇઝ ધ પર્પઝ બિહાઇન્ડ ઇટ, એ બનાવનારો ક્યાં રહેતો હશે, છે કે નથી, હોય તો કે દેખાતો કેમ નથી, આ જગતની ઉત્પત્તિ કોણ કરે છે, સ્થિતિ કોણ કરે છે, લય કોણ કરે છે, આ જગતનું એડમિનિસ્ટ્રેશન કેવી રીતે ચાલે છે, એ જાતનું, અને એને બનાવનાર કોણ, એ જાતનું જે સમજણ, એ જાતની જે ઓળખાણ, એનું નામ બ્રહ્મ જ્ઞાન. એટલે આત્મજ્ઞાન અને બ્રહ્મ જ્ઞાન, બ્રહ્માંડ અને આ મિની બ્રહ્માંડ, બસ બેને જાણી લેવાનું છે. જે મિનિટે તમને આત્મજ્ઞાન થશે, તે જ મિનિટે તમને બ્રહ્મ જ્ઞાન થશે. અગર તો જે મિનિટે તમને બ્રહ્મ જ્ઞાન થશે, તે જ મિનિટે આત્મજ્ઞાન થશે. અને જ્યારે જ્ઞાન થશે, તારે ખબર પડશે કે હું અને બ્રહ્મ બે એક જ છીએ. હું બ્રહ્મને ખોટો ખોળતો હતો, જ્યાં ખોળનારો જ ખોવાઈ ગયો, તારે જે ખોળવાનો હતો એ જડ્યો. જ્યારે ખોળનારો પણ ખોવાઈ જાય, તારે જેને ખોલતા તે જડે. તમે જ તમને ખોલતા હતા, બીજે કોઈને નહીં. આત્મજ્ઞાન અને બ્રહ્મ જ્ઞાન એક જ છે. અહમ બ્રહ્માસ્મિ તારે પેદા થશે.
ત્યારે સમજાશે કે હું જ પોતે ઈશ્વર અંશ જીવ અવિનાશી. અગર તો ભગવાને કહ્યું મમય વાંશો જીવ કહે એ વાત ત્યારે સમજાશે. એ આપણે હવે પછીના દિવસોમાં આવશે. અત્યારે તો તમારા આગળ એક જનરલ સ્ટેટમેન્ટ કરું છું, ત્યારે તમને સમજાશે અને ત્યારે ખબર પડશે કે ઓહો આ જગત એ તો બ્રહ્મનો માત્ર પ્રપંચ છે. અને તે તમને ખબર પડશે કે આ સંસાર એ મારો પણ પ્રપંચ છે. જેવો બ્રહ્મનો પ્રપંચ બ્રહ્માંડ છે, જગત છે, એવો આ સંસાર પણ એક માયાનો તમારો જ માયા ઉટાંગ પુટાંગ, તમારા મનનો જ ઉટાંગ પુટાંગ અને તમારો પ્રપંચ છે. જ્યારે જગતનું સ્વરૂપ અને સંસારનું સ્વરૂપ આપણે એ આપણા કોર્સમાં આવશે ત્યારે તમને આ બધી વસ્તુ ચોખવટ થશે. એટલે આત્મજ્ઞાન અગર બ્રહ્મ જ્ઞાન એ જાણવાની ઈચ્છા થવી એ કોઈ પૂર્વની પુણ્ય હોય તો થાય. એનાથી કોઈ આર્થિક લાભ નહીં થાય, પણ એ લાભ આગળ બીજો કોઈ લાભ રહ્યો નથી. હા, યમ લબ્ધ્વા ચ અપરમ લાભમ મન્યતે નાધિકમ તથા યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગનિતમ સનિશ્ચયેન યુક્તવ્યો યોગો નિર્વિણ્ય ચેતસા. એ વસ્તુ જાણવી જ જરૂરી છે. આજે નહીં તો 1000 જન્મે, 5000 જન્મે, 25000 જન્મે પણ તમને આ જાણ્યા સિવાય છૂટકો નથી. ત્યાં સુધી તમારો નિસ્તાર નથી. એટલા માટે આપણે આ વાત વેદાંતની વાત આપણે કરવા છે. એમાં 4 ચેપ્ટર છે. એમાં બધી સ્વરૂપનું વર્ણન આવશે. બ્રહ્મનું સ્વરૂપ, માયાનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ, સંસારનું સ્વરૂપ, ઇન્દ્રિયોના વિષયોનું સ્વરૂપ, મન બુદ્ધિ ચિત્ત અહંકારનું સ્વરૂપ. આ બધા સ્વરૂપોની વાતો આપણે ડિટેલની અંદર આવવાની છે. 1.5 કલાક બરાબર ટાઈમસર આપણે અહીંયા આવવાના. આવતીકાલે 8:30 થી 10, ત્યાર પછીના બધા દિવસોએ 6:30 થી 8, 1.5 કલાક. 6:30 એટલે 6:30, 6:30 5 ગમે તમે આવી જજો. ઘેરથી નીકળો, ઘડિયાળમાં જુઓ અને તમને ખબર પડે કે 6:30 નહીં પહોંચી વળાય તો રિક્ષાનું ભાડું ખર્ચશો નહીં, ઘેર જ બેસી રહેજો. પણ 6:30 આવી જવાય તો આવી જજો. 6:30 પછી કોઈ તમને આવો નહીં કે કોઈ જાવ નહીં કે શાંતિથી 1.5 કલાક. અને બહુ જ ઝીણો વિષય છે, બહુ જ વિચારથી અને બહુ સમજણપૂર્વક આપણે સમજવાનું છે. જો કે આપણે એને બને એટલો સરળ બનાવી દેવાના, એવી રીતે કે અભણમાં અભણ ગયડી ડોશી અભણ ડોશી પણ સમજી શકે એવી રીતે બ્રહ્મને આપણે બતાવીશું, સમજાવીશું. પણ તમારે ટાઈમસર આવવું પડે. 1 મિનિટ તમારી બગાડીશું નહીં. 6:30 એટલે 6:30 શરૂ જ. 8:30 ઉપર 1 મિનિટ વધારે નહીં થાય, 1 મિનિટ ઓછી હશે અને બંધ થઈ જશે. એટલે તમારે કોઈ જગ્યાએ જવું કરવું હોય તો તમારે અકળાય જરૂર નહીં. તો ઘણા વખતે માઇક હાથમાં મારા બેટા છોડે જ નહીં, ચોટે જ વળગે જ, એવું કશી ગડબડ થવાય જ નથી. એટલે બરાબર રાઈટ. આજે તો 6:30 થી 8 રાખ્યું હતું, રાઈટ 8 થયા છે. આજે આપણે સમાપ્ત કરીએ અને કાલથી હવે જે નેગેટિવ તમને બતાવ્યું એનું આવતીકાલથી પોઝિટિવમાં આપણે બ્રહ્મના સ્વરૂપના આપણે સમજવા પ્રયત્ન કરીશું. આ બધા સ્વરૂપો સર્વેત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કસ્મિન દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ.